श्री स्वामीनारायण भगवाननी जय, श्री प्रमुख स्वामी महाराजनी जय, श्री महंत स्वामी महाराजनी जय। सप्रथम आज अक्षय तृतीयानो परम पवित्र अवसर, भारतीय सनातन धर्मनो एक विशिष्ट अवसर, अखात्रीज कहिए, अक्षय तृतीया कहिए, जेने माटे આપણે એમ કહેવાય કે વણ જોયું મુહૂર્ત। આજે ઘણા લોકોએ નવી ગાડી ખરીદી હશે, ઘણા લોકોએ પોતાના ઘર ફ્લેટ એના આજે મુહૂર્ત કર્યા હશે, ઘણા લોકોએ પોતાના ધંધા વેપાર રોજગારમાં એક પગલું કંઈ આગળ વધવાનો આજે નિર્ણય લીધો હશે, ઘણા બધા શુભ કામો આજે લોકોએ કર્યા હશે, પારિવારિક પ્રસંગો ઘણા લોકોએ યોજ્યા હશે। આજના દિવસનું નામ અક્ષય તૃતીયામાં અક્ષય કેમ છે? તૃતીયા તો ખબર પડી કે આજે ત્રીજનો દિવસ છે, આજે ચંદ્ર ત્રીજનો થયો છે, પણ અક્ષય નામ ક્યાંથી આવ્યું? આ અક્ષય એટલા માટે નામ છે કે જેનો ક્યારેય ક્ષય થતો નથી। અહીંયા અમારા એક હરિભક્તન દીકરાનું નામ અક્ષય છે એટલે એમને જરા વધારે આનંદ થાય છે, પણ અક્ષય એટલે જેનો ક્યારેય ક્ષય નથી। ક્ષય એટલે કે જેમાં ક્યારેય ઓછું થતું નથી। જે અક્ષય છે એ જ અક્ષર છે, જેનો ક્યારેય ક્ષર નથી, એટલે કે જેનો નાશ નથી। ભારતમાં ક્ષય રોગ શું છે કોઈને સમજાવવાની જરૂર નથી, પણ એ જેનો ક્યારેય નાશ નથી, જેમાં ક્યારેય ઘટાડો થતો નથી, એવું જે તત્વ એનું નામ અક્ષય અથવા અક્ષર, અને એને જ સનાતન કહેવામાં આવે છે। અહીંયા પાછળ અક્ષરધામ સનાતનમમાં સનાતન શબ્દ છે, એને જ સનાતન કહેવામાં આવે છે। આજે વિશ્વભરના ઇતિહાસકારોને ઇતિહાસ લખતા લખતા ફેં પડી જાય એવો સનાતન ધર્મનો ઇતિહાસ એ જ્યારે લખવા બેઠા ત્યારે વિશ્વના તમામ ધુરંધર ઇતિહાસકારો, ચિંતકો, તત્વજ્ઞાનીઓ એને સમજાયું નહીં કે અમારે સનાતન ધર્મનો પ્રારંભ ક્યાંથી લખવો, એ કોઈને સમજાતું નથી। કારણ કે જેનું નામ જ સનાતન છે, જેનો આદિ ક્યારે છે એ ખબર ન પડે। આજે એક વિષય ઉપર મારે ઊંડાણથી જવું નથી, ખાલી ઉપર છેલ્લી વાત કહીને પાછો મૂળ મુદ્દા ઉપર આવી જાઓ। આ ભારત દેશનું નામ ભારત પણ એક એવો વિષય છે। ભારત નામ કયા વર્ષમાં પડ્યું? ભારત નામ કયા વ્યક્તિએ પાડ્યું? ભારત દેશનું ભારત નામ કયા યુગમાં પડ્યું એનો હજુ સુધી કોઈને જવાબ મળ્યો નથી। એટલે જેટલું સનાતન જૂનું એટલું આ ભારત જૂનું છે। ભારતનો જન્મ 1947માં નથી થયો। ભારત એટલું પ્રાચીન છે અને ભારતને સનાતનને ક્યારેય જુદા પાડી શકાય તેમ નથી, અને કોઈકે પ્રયાસ કર્યો તો ક્યારેય ફાવ્યા નથી, અને પૂર્વે કે ભવિષ્યમાં પણ એ બેને ક્યારેય જુદા પાડી શકાય તેમ નથી। સનાતન એવી આપણી સંસ્કૃતિ, સનાતન એવો આપણો ધર્મ, એનો સંદેશ અક્ષરધામ આપે છે। હમણાં આપણે એક અદ્ભુત ભક્તિ નૃત્યની પંક્તિઓ સાથે વિડીયો શો નિહાળ્યો, જેમાં ધ્રુવ પંક્તિ વારે વારે રિપીટ થતી હતી, અક્ષરધામ સનાતનમ। કેમ અક્ષરધામની સાથે સનાતન શબ્દ જોડ્યો છે? ગઈકાલે આપણે થોડીક વાત કરી હતી, કારણ કે કઈ વસ્તુ આ દુનિયામાં ક્યારેય નાશ પામતી નથી એવી છે? અરે ભાઈ, દુનિયાનું ઠેકાણું નથી ને? આ પૃથ્વીનો પણ ક્યારેક નાશ થવાનો છે, કારણ કે બ્રહ્માંડોની ઉથલ પાથલ થાય છે। ઘણા વર્ષો પહેલા અમે આપણા ભારતના બહુ જ જાણીતા અંતરિક્ષ વિજ્ઞાની ડૉક્ટર જે રાવલ સાથે અમે મુંબઈમાં નહેરુ પ્લેનેટોરિયમમાં ગયા હતા, એના ડાયરેક્ટર તરીકે હતા, અને અમે એમની સાથે બધો વાર્તાલાપ કરતા હતા। ત્યારે પણ અમને એક અનુભવ થયો, ને ઘણા સમય પછી અમારે નાસામાં
ડૉક્ટર કમલેશ લુલા કરીને આપણા ભારતીય સિદ્ધિ વિજ્ઞાની એ નાસામાં એક અંતરિક્ષ વિજ્ઞાની તરીકે કામ કરતા હતા. એની સાથે વાર્તાલાપ કરવાનો થયો ત્યારે પણ અનુભવ થયો. એમણે કહ્યું કે હબલ ટેલિસ્કોપના માધ્યમથી અથવા તો દુનિયાના આધુનિક એવા ટેલિસ્કોપના અન્ય માધ્યમોથી એ લોકો સતત અંતરિક્ષનું નિરીક્ષણ કરતા રહેતા હોય છે. એમાં કેટલીય વખત જોવે છે કે જે આપણે ખરતા તારાની વાતો કહી છે ને, તારા ખરે છે, મારાય ખરે છે, તારા એકલા નથી કરતા, પણ જે તારા ખરે છે, સિતારા ખરે છે, એ સિતારા એકલા નથી કરતા, એની સાથે કેટલી બધી વસ્તુ જોડાયેલી હોય છે. એક સૂર્ય નાશ પામે, એક સિતારો નાશ પામે, એટલે એમ સમજવાનું. એક સૂર્ય નાશ પામે એટલે એની સાથે આખું ગ્રહ મંડળ જોડાયેલું હોય છે, એની સાથે એક વિશ્વ જોડાયેલું હોય છે. રોજ કેટલાય સિતારાઓ નાશ પામે છે. બ્રહ્માંડોની ઉથલ પાથલ ચાલ્યા કરે છે. એ બ્રહ્માંડોની ઉથલ પાથલ ચાલ્યા કરે છે. એમાં સનાતન છે શું? આ પૃથ્વી જ સનાતન નથી એમ આપણે કહીએ છીએ ને, બ્રહ્માંડ સનાતન નથી ને. તો એવા સમયે સનાતને એક અદ્ભુત વાત ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં શીખવે છે. આત્મા સનાતન છે, જે આ એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાવેલ કર્યા કરે છે, એ આત્મા છે. આજે આ શરીરમાં છે, આના પહેલા કોઈ બીજા શરીરમાં હતો, થોડા સમયથી કોઈ ત્રીજા શરીરમાં હશે. એ ટ્રાવેલર છે. એ આત્મા સનાતન છે, શરીર બદલાયા કરે છે. એવી રીતે પરમાત્મા સનાતન છે, એ ક્યારેય નાશ પામતા નથી. અને એવી રીતે પરમાત્મા જે દિવ્ય ધામમાં રહે છે, લોકમાં રહે છે, જેને આપણે ક્યારેય નાશ નથી પામતો, એટલે એના માટે અક્ષર ધામ કહીએ છીએ, એ સનાતન છે, ભગવાનનું દિવ્ય ધામ. એ ધામમાં જવું એ આપણા જીવનનું એક લક્ષ્ય હોય છે. આ લક્ષ્ય હું બોલું, કોઈ નાના મોટા બીજા કથાકારો બોલે, એવું આ લક્ષ્ય નથી. અરે વેદ વ્યાસજી, જેમને 4 વેદોનો અદ્ભુત વારસો આપણને આપ્યો અને 18 પુરાણનો વારસો આપ્યો, એમણે એક અદ્ભુત વાત કરી. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં સ્પષ્ટ કહે છે કે તદ્ધામ પરમમ મમ, એ ધામ, કયું ધામ? યદ ગત્વા ન નિવર્તન્તે. આ અક્ષરધામ એ છે શું? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કોઈકે પૂછેલું, એનો જવાબ એમને અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે દિલ્હીમાં પણ આપેલો અને ગાંધીનગરમાં પણ આપેલો. અક્ષરધામ શા માટે બનાવ્યું છે? એ સતત એક અનુસંધાન પ્રાપ્ત થાય, આપણે ભગવાનના એ દિવ્ય ધામ સુધી પહોંચવાનું છે. આપણી માનવ યાત્રા એ છે. પેલા ગની દહીંવાલા કે ભૂલી ગયો કવિ કે જેણે આ પંક્તિ લખી છે, કે એણે લખ્યું કે જીવનનો રસ્તો તો બહુ ટૂંકો હતો, ઘરથી કબર સુધી, તોય કેટલું થાકી જવું પડ્યું. આટલો જ ટૂંકો રસ્તો છે, ઘરથી કબર સુધી, પણ કેટલું થાકી જવું પડ્યું. જીવનની મજલ મરણ અને જન્મ વચ્ચે ગોથા ખાયા કરે છે. અહીંયા વિદ્યાર્થીશન સાહેબ બેઠા છે, એમને ઘણા નાના નાના બાળકો જોયા હશે કે જે બાળકો આજે ધોળાવાડ સુધી પહોંચ્યા હશે. એમની નીચે જે બાળકોની ટ્રીટમેન્ટ થઈ હશે, ક્યાંય પહોંચ્યા હશે. આપણી નજર સામે આપણે નાના નાના બાળકો જોયા છે ને આપણે દાદા બનતા જોયા હશે. આપણી નજર સામે જીવન કેટલું ફાસ્ટ જાય છે આપણે જોયા હશે. ખાલી એક યાદ કરો, તમે જ્યારે સ્કૂલમાં હતા કે હું જ્યારે સ્કૂલમાં હતો, એ સમયે આપણે જેમને ઓળખતા હતા આપણી આસપાસ, એમાંના અત્યારે કેટલા લોકો હયાત છે? ખાલી યાદ કરો તો આશ્ચર્ય થશે. અમે એક વખત બેઠા, અમારા શાહીબાગ મંદિરમાં 2-4 સંતો બેઠા અને યાદ કરવા માટે આપણે જ્યારે અમે શાહીબાગ મંદિરમાં 1981માં રહેવાનું ચાલુ કર્યું ત્યારે કોણ કોણ હતા એ ટાઈમના. અને પછી તો અમારી નીચેથી જમીન જવા માંડી કે આપણો વારો જ છે, બાકી બીજા બધા તો જતા રહ્યા છે. પણ
આ સતત ફરતું જીવન છે, સરતી જીવનની ઘટમાળ છે, એની વચ્ચે પરમાનન્સ જોઈએ છે. શા માટે ઋષિઓને અક્ષરધામ જેવા શબ્દની જરૂર પડી? આ તો ઉપનિષદનો શબ્દ છે, પણ અદ્ભુત બાબત છે. આ આપણા ઋષિ મુનિઓ કોઈ સામાન્ય એવા લોકો નહોતા. ધે વેર ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ. એમને સાયન્સમાં ખબર નથી પડતી, એમને મેથેમેટિક્સમાં ખબર નથી પડતી, એમને એસ્ટ્રોનોમીમાં ખબર નથી પડતી, એને મેડિકલ સાયન્સમાં ખબર નથી પડતી. આજે એ વિષય ઉપર મારે ઊંડાણમાં જવું નથી, પણ દે વેર સાયન્ટિસ્ટ, દે વેર ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ્સ. તમે ખાલી એક જ ઉદાહરણ લો, ખાલી એક જ ઉદાહરણ ચરક ને સુશ્રુતનું. અરે મેડિકલ સાયન્સના હજુ તો પશ્ચિમમાં, ખાસ કરીને ગ્રીસ અને રોમમાં હજુ તો એ ડગલા બગલા માનતા હતા, જ્યારે હજુ તો એને એનેટોમી ખબર નહોતી. અને હિપોક્રેટસ, આ લોકો ઓથ લેતા હોય છે, હિપોક્રેટસ ઓથ, હજુ તો હિપોક્રેટસ હજુ તો કદાચ પાપા પગલી કરતા હશે. એવા ટાઈમે આ લોકોએ જે સર્જરી કરી છે, ક્રેનિયલ સર્જરી, બ્રેઇન સર્જરી, અને હમણાં જ આર્કિયોલોજીમાંથી ખોદકામ કરતા એ સ્થળનું નામ હું ભૂલી ગયો છું, ત્યાંથી એક હાડપિંજર મળ્યું છે. અને એ હાડપિંજરનું ખોદકામ કરતા ત્યારે એ લોકો ચોંકી ગયા, કારણ કે હાડપિંજર 7000 વર્ષ BCE, બિફોર ક્રાઇસ્ટ, 7000 વર્ષ જૂનું છે. અને એ હાડપિંજરમાં જે ખોપરી છે એનો જ્યારે એ લોકોએ એક્સરે કાઢ્યો ત્યારે ચોંકી ગયા, એમાં રૂટ કેનાલ છે. દાંતમાં રૂટ કેનાલ કર્યું છે 7000 વર્ષ પહેલા. તો અહીંયા ડેન્ટિસ્ટ બેઠા છે રૂટ કેનાલ કરનારા, એમને ખબર પડે કે એમનો વારસો કેટલો જૂનો છે. 7000 વર્ષ પહેલા લોકો પાસે કેવા ટૂલ્સ હશે કે રૂટ કેનાલ ત્યારે કરતા હતા. તો આ વિજ્ઞાનીઓ હતા આપણા ઋષિ મુનિઓ, પણ એમ છતાં એમણે કન્ટિન્યુઅસલી જીવનને મોનિટર કર્યું. વાય? ભગવાને શા માટે આ જીવન આપ્યું છે? એક રાત થઈ જવા માટે? ઇટ મસ્ટ હેવ અ પર્પસ. એનો એક હેતુ હોવો જોઈએ. આ જીવન અહીંયા આપણે બધા જ સમજીએ છીએ, એની મોમેન્ટ એનો ક્યારેક અંત આવવાનો છે. ક્યારે કોનો અંત આવવાનો છે આપણને ખબર નથી, અને આ કોઈ ડરાવવાની વાત નથી, પણ હકીકત છે. પણ એવા અસ્થાયી જીવન, અથવા તો જેને માટે અનિશ્ચિત શબ્દ વાપરી શકાય, એવા જીવન માટે ભગવાને કોઈ પર્પસ નહીં રાખ્યો હોય. જીવન આપ્યું લઈ લેવા માટે? જીવન આપ્યું છે કંઈક પામવા માટે આપ્યું છે. એ શું પામવાનું છે? દરેકના વ્યાવસાયિક લક્ષ્ય અલગ અલગ હોઈ શકે છે. તમે ડોક્ટર છો, તમારે હોસ્પિટલ કરવાનું લક્ષ્ય હોય. તમે રાજનીતિમાં છો તો સૌથી વધારે 400 પાર આવે એવું તમારું લક્ષ્ય હોય. તમે ડોક્ટર ને તમે એન્જિનિયર હો, તમારે એન્જિનિયર કે તમારા લક્ષ્ય હોય. તમારું ઉદ્યોગ ગૃહ છે, તમારા લક્ષ્ય હોય. વિદ્યાર્થી હશે, એને શું, ક્યાં ભણવું, કેવી રીતે ભણવું, એ એના લક્ષ્ય હોય. એ ઇન્ડિવિજ્યુઅલ લક્ષ્ય છે, એ ટેમ્પરરી લક્ષ્ય છે, પણ ધેર મસ્ટ બી અ પરમેનન્ટ પર્પઝ ઓફ લાઈફ. એ પરમેનન્ટ પર્પઝ કયો છે? એ ભગવાન કૃષ્ણ કહે છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. જ્યાં ગયા પછી ક્યારેય પાછું આવવાનું નથી, એ ધામમાં તમારે જવાનું છે, જેનું નામ અક્ષરધામ છે. એ તમારું લક્ષ્ય રાખજો. આ જીવનનો પર્પસ છે. આપણે પંચાયતમાં ભૂલી જઈએ છીએ, અને જબરજસ્ત પંચાયત છે. એમાં વોટ્સએપ આવ્યા પછી તો ઓહો, પંચાયતનો દરિયો ફાટ્યો છે. જીવનમાં ન જાણવા જેવા 700 સમાચાર સવારથી સાંજ સુધીમાં આપણે જાણતા હોઈશું, અને આપણા જીવનનો મુખ્ય પર્પસ રહી જાય છે. હવે તો નવું કોઈક શોધી લાવ્યું છે, સાચું ખોટું આપણે પડવા નથી માંગતા, પણ કોવિશિલ્ડ લીધી છે, ગમે ત્યારે ગાંઠ બંધાઈ જવાની. હવે નવું આવ્યું કે તમે કોરોનામાંથી પસાર થયા છો તો ગમે ત્યારે ભાઈ એટેક આવવાનો. આ બધા જાતના નવા, આપણે તો કલ્પના બહારના બધું આવે છે. આ તો આપણે ડિક્શનરીમાં જ નહોતું આ તો બધું, અને નવું આવે છે. હવે આ ખોટું છે, આમાં વિશ્વાસ કરવા જેવો નથી, એ બધી બાબતો ભલે લોકો કહેતા હોય, પણ હવે આપણા મનની અંદર શંકા કરી ગઈ, એને કોણ કાઢે? એ તો બહુ અઘરું છે. પણ
એવા અનિશ્ચિત, અસ્થાયી એન્ડ મોસ્ટ ટેન્જિબલ છતાં ઇનટેન્જિબલ લાઈફ, જોઈ શકાય છતાં ન જોઈ શકાય એવો લાઈફ, એનો આ હેતુ ભૂલાય નહીં. એના માટે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે અમે અક્ષરધામ બાંધ્યું છે. આ હેતુ સતત યાદ રહે. રોબિન્સવિલ અક્ષરધામની વાત આપણે કરતા હતા. આ પારાયણનું નામ અક્ષરધામ સનાતન છે એટલે બધાને ખબર છે. પ્રમુખ સ્વામી મહારાજે એમ સંકલ્પ કર્યો કે પશ્ચિમ જગતમાં એવું એક મહામંદિર હોવું જોઈએ કે પશ્ચિમ પરંપરામાં, પશ્ચિમની ધરતી પર, પશ્ચિમ ગોળાર્ધમાં સનાતન હિન્દુ ધર્મનો ડંકો 1000 વર્ષ સુધી વાગે એવું મંદિર થવું જોઈએ. એ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો અને સંકલ્પ કરીને એમણે પ્રયાસ કર્યો અને એમણે ખાતમુહૂર્ત કર્યું અને આ અક્ષરધામ આજે બંધાઈ ગયું. પાછળની આપણે એક આકૃતિ જોઈએ છે. એટલે આમાંથી ઘણા બધા અમેરિકા કદાચ નાના મોટા પ્રસંગે ગયા હશે, કેટલાક લોકો ભવિષ્યમાં જવાના હશે અને આપણે ભગવાનને પ્રાર્થના કરી કે બેઠેલા બધા એક વખત અમેરિકા આંટો મારી આવે. પણ જ્યારે અમેરિકા જવાન થાય ત્યારે આપણે અક્ષરધામ જોઈશું. આ અક્ષરધામની નિર્માણ ગાથા બહુ જ વિસ્તૃત ગાથા છે, જેના ઉપર મારે લાંબુ વ્યાખ્યાન આપવું નથી. પણ કદાચ ભારતીય સંસ્કૃતિમાં મંદિરોની આજ સુધીની જે ગાથાઓ છે એમાં કદાચ એક સૌથી વિરલ ગાથા કહેવાય તો એક અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિનું, ભગવાન શ્રી રામનું મંદિર બન્યું તે, અને પછી આપણે અક્ષરધામનું નામ લઈ શકીએ. કારણ એ છે કે એક અમેરિકાની ધરતી ઉપર માત્ર 5 વર્ષના ટૂંકા સમયમાં, વચ્ચે કોવિડના 2 વર્ષ આપણે બાદ કરી નાખીએ છીએ, પણ 5 વર્ષના ટૂંકા સમયમાં આવું ભવ્ય પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું હિન્દુ મંદિર જે માત્ર સ્વયંસેવકોની શક્તિથી બનાવવું એ અશક્ય છે. એ કોઈ દિવ્ય તાકાત, દિવ્ય શક્તિ, દિવ્ય પ્રેરણાથી જ શક્ય બને. એવા સ્વયંસેવકો કે જેમણે જિંદગીમાં પથ્થરનું કામ કર્યું નથી, એવા સ્વયંસેવકો જેમણે જિંદગીમાં હથોડોને છીણી લીધા નથી, કોઈ આઈટી પ્રોફેશનલને, કોઈ મેનેજમેન્ટના પ્રોફેશનલને, કોઈ મેડિકલ સાયન્સના વિદ્વાન, એના નિષ્ણાંત, કોઈ ડોક્ટરને, એ બધાએ સેવા કરી અને અક્ષરધામ બનાવ્યું. આ બહુ જ મોટી બાબત છે. મેં હિન્દુ ધર્મના મંદિરોનો જેટલો ઇતિહાસ સમજવાનો પ્રયાસ કર્યો છે, ઘણી બધી બાબતોમાં છૂટી ગઈ હોઈ શકે, પણ મને જેટલું જાણવા મળ્યું છે તે પ્રમાણે હું અહીંયા એક ખાતરીપૂર્વક અને સભાનતાપૂર્વક કહી શકું કે હિન્દુ મંદિરોનો ઇતિહાસ યુગો પુરાણો છે. પણ પહેલું અત્યારે આર્કિયોલોજીકલ એવિડન્સીસ પ્રમાણે પ્રાચીનમાં પ્રાચીન પથ્થરનું મંદિર, હું ઈંટોના મંદિર પેલા બનતા તેની વાત નથી કરતો, પથ્થરનું પહેલું મંદિર મધ્યપ્રદેશમાં નજના કુથરા કરીને જગ્યા છે, ત્યાં 3જી, 4થી, 5મી શતાબ્દીમાં બનેલું પથ્થરનું એક મંદિર છે. આર્કિયોલોજીસ્ટો એમ કે છે ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ સ્ટોન ટેમ્પલ ઓફ હિન્દુઇઝમ, એવું આર્કિયોલોજીસ્ટો કહે છે. આના પહેલા એક મંદિર પથ્થરનું હતું બેસનગરમાં, વિદિશા પાસે, જેનું નામ જ છે ટેમ્પલ ઓફ વાસુદેવ. એ મંદિર એક ગ્રીક હતો હિરાક્યુલસ, એણે એ મંદિર બેસનગરનું બાંધ્યું હતું અને ત્યાં એનો સ્તંભ છે બહુ જ પ્રસિદ્ધ, જેનું નામ છે વાસુદેવ સ્તંભ. એ આજે મંદિરનું ત્યાં બીજું તો કંઈ દેખાતું નથી, પણ એ સ્તંભ દેખાય છે. પણ ત્યારથી લઈને, એટલે હું તમને ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દી સુધી ખેંચી જાઉં છું. ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીથી લઈ અને 2024 સુધીમાં સ્વયંસેવકોએ સેવાની ભાવનાને, સેવાની શક્તિથી કોઈ એક હિન્દુ મંદિર આખું બાંધ્યું હોય તો આ રોબિન્સવિલનું અક્ષરધામ છે. આ હું તમને 2300 વર્ષનો ઇતિહાસ કહું છું, એના પહેલાની મને ખબર નથી. આ મારા જોવામાં આટલું આવ્યું છે. અને આ જે સ્વયંસેવકોએ જે સેવા કરી છે એની સાથે આપણને યાદ આવે કે હિન્દુ મંદિરોનો વારસો એમને કેટલો જબરદસ્ત એક નવી પેઢીને આપવાનો પ્રયાસ કર્યો. આપણે ભારતની આજુબાજુના દેશોનો વિચાર કરીએ, ખાસ કરીને સાઉથ ઈસ્ટ એશિયા, તો
તો આપણી નજીકમાં બર્મા છે. બર્મામાં અદ્ભુત હિન્દુ મંદિરો છે. એનાથી આગળ જાઓ તો થાઈલેન્ડ આવે છે, ત્યાં અદ્ભુત મંદિરો છે. નીચે કંબોડિયામાં અદ્ભુત મંદિરો, અંકોરવાટનું મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. અંકોરવાટ અને એવા બીજા તો ત્યાં ઘણા બધા મંદિરો છે. અંકોર થામ ને બધા જાત જાતના મંદિરો છે. 50 મંદિરો, બંતેસરાય ને બધા અદ્ભુત મંદિરો છે. ત્યાંથી તમે ઉપર જાઓ તો વિયેતનામ, જેનું નામ ચંપા હતું, જૂનું નામ ચંપા, એ વિયેતનામમાં પણ કેટલા બધા મંદિરો છે. એ જમાનામાં મંદિરો રાજા મહારાજાઓ બનાવતા. તમારામાંથી કોઈ દક્ષિણ ભારતમાં મંદિરોની યાત્રાએ ગયું હશે તો એને બૃહદેશ્વરનું મંદિર, તાંજોરનું મંદિર જોયું હશે. તાંજોરનું શિવ મંદિર અને તાંજોરના શિવ મંદિરની અંદર ભગવાન શિવનું જે દિવ્ય લિંગ છે, એ શિવલિંગ, જેના ઉપર અભિષેક કરવા માટે તમારે એક માળ ઉપર ચડવું પડે, એવું ભવ્ય તાંજોરનું બૃહદેશ્વરનું મંદિર એ વિશ્વની અજાયબી ગણાય છે. જેમ પિરામિડ અજાયબી ગણાય છે, એમ આ તાંજોરનું બૃહદેશ્વરનું મંદિર અજાયબી એટલા માટે ગણાય છે કે તાંજોરના આ લગભગ, અત્યારે હું આંકડો બોલું છું, એક્ઝેક્ટ નહીં હોય, 100% નહીં હોય, પણ તમારામાંથી કોઈ ગૂગલ કરજો તો એક્ઝેક્ટ આંકડો મળશે. પણ ઓછામાં ઓછા 250 ફૂટ કરતાં વધારે ઊંચું તાંજોરનું શિખર છે. હું શિખરની વાત કરું છું, નીચેનો ભાગ નથી બોલતો. 250 ફૂટ ઊંચું તાંજોરનું શિખર છે, જેની ઉપર એક ડોમ છે. એ ડોમ છે એ આખો ગ્રેનાઇટમાંથી બનાવેલો 1 પીસ સ્ટોન છે. આમાંથી જેને પથ્થરનું નાનું મોટું કામ કર્યું છે એને ખબર પડશે. એ 1 પીસ જે ડોમ છે, એક જ પથ્થરમાંથી બનાવેલો ડોમ છે, એક જ શિલામાંથી બનાવેલો ડોમ છે, જેનું વજન 82 ટન્સ, વિજ્ઞાનીઓએ આંકડો આપેલો છે, 82 ટન્સ, જેના ઉપર નેશનલ જ્યોગ્રાફિકની ટીમે ઘણું રિસર્ચ કર્યું. અને અત્યારે બધા જ એક સવાલનો જવાબ આપી શકતા નથી. આ 82 ટનનો આટલો મોટો 1 પીસ પથ્થર આટલી ઊંચાઈએ ક્રેન વગેરે જમાનામાં લોકોએ કેવી રીતે પહોંચાડ્યો હશે? પિરામિડ કરતા સૌથી મોટી અજાયબી લોકો આને ગણે છે. કારણ કે પિરામિડની અજાયબીનું હવે સંશોધન થઈ ચૂક્યું છે. એ તો રસથી બધા પથ્થરો બનાવેલા છે, રસ રેડીને પથ્થરો બનાવેલા છે, જેને આપણે કોન્ક્રીટ બ્લોક કહીએ છીએ. એ કઈ પથ્થરો નથી, આ તો પથ્થર છે, ગ્રેનાઇટ છે. કેવી રીતે કર્યું હશે? તો તમે તાંજોરનો એ ભવ્ય મહાલય જેમણે બાંધ્યો, રાજા રાજેશ્વર ચૌલા, રાજા રાજેશ્વર ચૌલાએ જે મંદિર બનાવ્યું, ત્યાંથી માંડીને તમે કૃષ્ણદેવરાય એના મંદિરો એમણે બંધાવ્યા છે વિજયનગરની આસપાસના, એ મંદિરો જુઓ. અને આ કંબોડિયાનું જે મંદિર જેમણે બાંધ્યું, અંકોરવાટનું મંદિર, એ રાજા સૂર્યદેવ વર્મન અને જયદેવ વર્મન એમણે એ મંદિરો બાંધ્યા. એવી રીતે વિયેતનામમાં રાજા પિક્તને મંદિરો બાંધ્યા, રાજા દક્ષે મંદિરો બાંધ્યા. આ બધા રાજા મહારાજાઓએ મંદિરો બાંધ્યા. ભારતની અંદર માતા અહલ્યાબાઈને આપણે ન ભૂલી શકીએ, એમણે કેટલા મંદિરો બાંધ્યા. પણ એક અકિંચન સાધુ, જેની પાસે એક પૈસો એના પોતાના એકાઉન્ટમાં નથી, એવા સાધુએ મંદિરો બાંધ્યા હોય તો એ ઉદાહરણ પ્રમુખ સ્વામી મહારાજ છે, જેમણે વિશ્વમાં 1200 થી વધારે મંદિરો બાંધ્યા છે. 1200 મંદિરો બાંધ્યા, એમાં અક્ષરધામ જેવા મહામંદિરો બાંધ્યા છે, જેનું આયુષ્ય 1000 કરતા વધારે વર્ષો સુધી છે. આ નવી પેઢીને એમણે શીખ આપી. એમણે નવી પેઢીને શીખ એક આપી કે 1000 વર્ષ પહેલા એ જે મંદિરો બંધાયા ને, એનો આજે આપણે ગૌરવ કરીએ છીએ કે આ અમારું બૃહદેશ્વર મંદિર, આ અમારું કાશી વિશ્વનાથનું મંદિર, આ અમારું રામ જન્મભૂમિનું મંદિર. આજે આપણે ગૌરવ લઈએ છીએ. એ જમાના બંધાયા હતા, ભલે એના ઉપર વચ્ચે બીજા પ્રહારો થઈ ચૂક્યા છે, પણ આપણે ગૌરવ લઈએ છીએ. એ જમાનામાં લોકો મંદિરો બાંધ્યા હતા ભવ્ય. તમે મદુરાઈનું મીનાક્ષી મંદિર તો જુઓ, અરે શું ભવ્ય. તમે ગોવિંદ દેવનું મથુરાનું મંદિર તો જુઓ, શું ભવ્ય મંદિર બાંધ્યા જુઓ. કેમ મંદિર ભવ્ય બાંધ્યા છે? ભક્તિથી મંદિરો બંધાય છે. અને ભક્તિ કોના પ્રત્યે? સનાતન પ્રત્યે. સનાતન ભક્તિ એટલા માટે પરમાત્મા સનાતન છે. અરે ભાઈ, એક અબજોપતિ પોતાનો બંગલો બનાવે તો કેવો બનાવે છે? થોડાક પૈસા સારી પેટે ભેગા થયા તો એ પોતાનું ફાર્મ હાઉસ બનાવે તો કેવું બનાવે છે? તો આ અનંત કોટી બ્રહ્માંડના રાજા, તમે થાઈલેન્ડમાં જાઓ
તો ત્યાંના રાજાના મહેલ છે, તમે જુઓ આજે રાજા ત્યાં રાજાશાહી છે એટલે મેં ઉદાહરણ આપ્યું. અબુધાબીમાં રાજાઓ છે, ત્યાં શેખ મોહમ્મદ બિન અલ નયાન જેણે અબુધાબીમાં BAP હિન્દુ મંદિર માટે 27 એકર જમીન મફતમાં સેવામાં આપી, જે બહુ મોટો ચમત્કાર આપણે ગણીએ છીએ. એ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન એનો મહેલ છે, એ લોકોને જોવા માટે ક્યારેક ખુલ્લો મૂકે છે. અરે કેવો ભવ્ય મહેલ! હવે રાજા મહારાજાઓ જેનું જે સનાતન નથી, આપણે જોઈએ છીએ ઉદયપુરનો મહેલ જો, અને જયપુરનો મહેલ જો, અને જોધપુરનો મહેલ જો, અને બધા મહેલો આપણે જોઈએ જ છે. અમદાવાદમાં ભગવાનની જયંતી મહેલ નથી, પણ બાકી બધે મહેલો છે જ. ગાયકવાડનો પણ મહેલ છે. એ બધા મહેલ રાજા રજવાડાઓ માટે બનતા હોય તો અનંત કોટી બ્રહ્માંડના રાજા ભગવાન માટેનું સામાન્ય મંદિર શા માટે હોય? ભગવાનનું મંદિર પણ ભવ્ય હોય, અને એટલે ભગવાન રામનું મંદિર અયોધ્યામાં ભવ્ય બની રહ્યું છે. એને સામાન્ય થોડું મંદિર હોય, ભગવાનનું માનીએ છીએ. આપણા ઋષિ મુનિઓ પોતે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, યાદ રાખવા જેવું છે. તૃણની ઝૂંપડીમાં રહેતા હતા. એને ખબર છે કે આ શરીરને વધારે કેટલું જોઈએ, પણ ભગવાન માટે શ્રેષ્ઠ સ્થાન હોવું જોઈએ. એમની ભક્તિ, કારણ કે એ એમ સમજતા હતા આ સનાતનનું કામ છે. તો આવા અક્ષરધામની પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત ભેટ આપી. અમેરિકાની અંદર હિન્દુઓની વસ્તી 0.7% છે, અને હિન્દુઓનું પહેલું મંદિર 1957માં બનેલું. કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કોમાં પહેલું પલાની મંદિર, સાઉથ ઇન્ડિયન મંદિર બનેલું. ફર્સ્ટ ટેમ્પલ ઇન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, હિન્દુ ટેમ્પલ. 1991-1992ના અરસામાં સ્વામી વિવેકાનંદજીએ ત્યાં અદ્ભુત સંબોધન કર્યું. ત્યાર પછી સ્વામી રામતીર્થજી ગયા, સ્વામી ચિન્મયાનંદજી ગયા, ઘણા બધા સંતો મહંતો ગયા, ઘણા બધા ગયા. પણ હિન્દુ મંદિરની પરમિશન નહોતી મળતી. અને હિન્દુ મંદિર પહેલું બંધાયું છે 1957માં, કોઈ 1954 કહે છે. એ અરસામાં પહેલું હિન્દુ મંદિર બન્યું, પલાની મંદિર. ત્યાર પછી અમેરિકામાં ઘણા બધા મંદિરો ધીમે ધીમે બનવા લાગ્યા. કેમ? કારણ કે હિન્દુ પ્રજાને પોતાના સંસ્કારની ચિંતા હતી. અમારા સંસ્કાર ટકશે મંદિરને કારણે. અમારી નવી પેઢી ભૂલી જશે કેવી રીતે ભગવાનને દંડવત પ્રણામ કરવા. આમ ઓડાની જેમ ભગવાનની મૂર્તિ આગળ ઉભા રહ્યા હોય, ગધેડા ઉભા રહ્યા એવી રીતે. ખબર જ ન હોય ભગવાન આગળ, ભાઈ પ્રણામ તો કરો. અમેરિકામાં નવી પેઢી ઉછરે છે હિન્દુઓની, એમાં ઘણા લોકોએ પોતાના સંતાનોને સંસ્કાર નથી આપ્યા. તો આ દશા છે જેમને ખબર જ નથી કે ભગવાન આગળ પ્રણામ કરાય, આપણી પરંપરા શું છે એને કાંઈ જ ખબર નથી. એ બે પગે ચાલતા પશુઓમાંના એક છે. આપણે કોઈની ટીકા નથી કરવી, પણ સંસ્કારનો વારસો નથી તો એને હું નથી કહેતો, ઋષિમુનિ કહે છે સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. ઋષિમુનિઓ કહે છે કે એને પૂંછડું નથી અને શિંગડા નથી, બાકી સાક્ષાત પશુ, એને પશુ જ કહેવાય. મંદિરોની એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકામાં એક જરૂરિયાત સમજીને એક શૃંખલા રજૂ કરી. 1954માં એક મંદિર હતું. પ્રમુખ સ્વામી મહારાજે 1957માં બીજું મંદિર, એ પ્રમુખ સ્વામી મહારાજે ત્યાર પછી 1974માં મંદિર કર્યું. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજે સ્પીડ ઉપાડી મંદિરોને અમેરિકામાં. અત્યારે અમેરિકામાં એક સ્ટેટ એવું નથી જ્યાં BAPS મંદિરની ધજા ફરકતી નથી. અને આવા ભવ્ય પથ્થરના મંદિરો, જેની કલા, જેની સંસ્કૃતિ, જેની પરંપરા ભલભલાને ગૌરવ ઉપજાવે. આ રોબિન્સવિલ અક્ષરધામ એક એવું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ ધર્મમાં માનતો હોય, ન માનતો હોય, નાસ્તિક, આસ્તિક અથવા અન્ય કોઈ પણ પરંપરામાં માનતો હોય, પણ એક વખત ત્યાં જાય એટલે એના હૃદયમાં અહોભાવ પ્રગટે, જેમાં કોઈ શંકા નથી. કેમ? કારણ કે એમાં દિવ્યતાનો અનુભવ થાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એક અકિંચન રહીને જીવનમાં એક પૈસો પણ પોતાના નામે કર્યા સિવાય આવા 1200 કરતા વધારે મંદિરોના સર્જન કર્યા, પણ એમણે સંદેશ સનાતન આપ્યો. આ મંદિરો કર્યા છે એનો હેતુ એ છે જીવન શુદ્ધ બનાવજો. સનાતન ધર્મનો આ જ સંદેશ છે.
મેં ગઈકાલે વાત કરી હતી, રિપીટ કરીને પાછો મૂળ મુદ્દા પર આવું. તમે કયા પ્રકારનું તિલક કરો છો? પહેલા તો મારે બધાને એ વિનંતી કરવાની કે ભાઈ સાહેબ, તમે તિલક કરવાનું ચાલુ કરો. તમે જે પરંપરામાં માનતા હોય એનું નાનું મોટું તિલક કપાળમાં કરો. શા માટે શરમાવ છો? ગૌરવ સે કહો હમ હિન્દુ હે, કારની પાછળ છાપ્યું હોય પણ અહીંયા ન છાપ્યું હોય. અરે કપાળમાં છાપો, પણ તિલક કરતા શરમાઈએ. અરે ભાઈ, કંકુનો ચાંદલો ન ફાવતો તો ચંદનનો કરો, ચંદનનો ન ફાવતો તો રાખનો કરો. આપણે તો બધી છૂટછાટ છે હિન્દુ ધર્મમાં, તો જબરદસ્ત બાબત છે. ધોળો ન ફાવતો તો કાળો કરો, કાળો ન કરતો તો પીળો કરો. પણ આપણા સંપ્રદાયનું, આપણી પરંપરાનું તિલક આપણે કરવામાં કેમ શરમાઈએ છીએ? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ભાઈ, તમે કોઈ પણ સંપ્રદાયમાં માનતા હો, તમારા તિલક, તમારો વારસો, તમારો કોઈ પણ હોય, સવારે ભગવાનને ઉઠીને 5 મિનિટ માળા તો ફેરવો. ઘણા લોકોએ માળા ખીલીએ લટકાવી રાખી હોય છે, હાથમાં ફેરવતા નથી હોતા. અરે ભાઈ, માળા કર્યા સિવાય દિવસ કેમ જાય? સવારના પોરમાં 5 માળા ન કરાય? આ અક્ષરધામનો સંદેશ આ છે. સવારના પોરમાં 5 મિનિટ 10 મિનિટ ભગવાનના નામનો જાપ. હમણાં ઘનશ્યામભાઈ અમને વાત કરી કે એમના નામમાં જ ઘનશ્યામ શબ્દ છે. બહુ અદભુત બાબત છે. હવે એ ભગવાન જેમનું નામ લેવાથી માણસનો મોક્ષ થઈ જાય, એનું રોજ સવારે તમે 5 મિનિટ માળા તો કરો. હું અહીંયા વિદ્યાર્થીઓને બધાને ઘણી વખત કહું છું ને આપ સૌને પણ કહું છું, અહીંયા બેઠેલા બધા જ ધંધા, વેપાર, રોજગારમાં ક્યાંક ને ક્યાંક પ્રવૃત્ત હશો. કોઈક રાજનીતિમાં પ્રવૃત્ત હશે, કોઈ વળી મેડિકલ પ્રવૃત્તિમાં રત હશે. તમે એક કામ કરો, ભલે તમને લોકો સ્વાર્થી કે તો સ્વાર્થી થઈ જવાનું ટેમ્પરરી, પણ તમારા ઘરની અંદર નાનું ઘર મંદિર જ્યાં પણ હોય, એની આગળ 5 મિનિટ સવારે સ્નાન કર્યા પછી એકાગ્ર ચિત્તે 5 માળા ઉભા રહીને ફેરવજો અને ભગવાનને પ્રાર્થના કરજો, હે ભગવાન, તમારા નામનો જાપ કરતો કરતો આજે મારા જીવનનું કાર્ય શરૂ કરું છું. આજે મારા જીવનના કાર્યમાં હું સૌથી વધારે સફળ થાવ એવી મને શક્તિ આપજો. તમે રોજ આ કરજો, ચમત્કાર તમે જાતે જોજો. ફેથ એક બહુ જ મોટું તત્વ છે. આજે મારે શ્રદ્ધા ઉપર હમણાં જવાનું છે. બહુ જ મોટી બાબત છે શ્રદ્ધા. અરે દુનિયામાં કેવા કેવા કામ શ્રદ્ધાથી થયા છે. સનાતન ધર્મની વ્યાખ્યા આપણા ઋષિમુનિએ આપી. સનાતન ધર્મની વ્યાખ્યામાં આપણે ગઈકાલે જોઈશું અદ્રોહ. સનાતન ધર્મની વ્યાખ્યા કરતા ઋષિમુનિઓ મહાભારતની અંદર, ઋષિમુનિઓ નહીં, સાક્ષાત વેદ વ્યાસજી કહે છે, અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા. દરેક વ્યક્તિ માત્ર પ્રત્યે પ્રેમ, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે વેરઝેર નહીં. અરે કોઈ તમારું શું બગાડી શકવાનું છે? માથે 1000 હાથવાળો બેઠો હશે તો શું ચિંતા કરો છો? આપણે શું કામ કોઈના માટે દ્વેષ રાખીને બળવું? એક વસ્તુ સમજવા જેવી છે, તમે કોઈના પ્રત્યે ક્રોધ રાખો છો, કોઈના પ્રત્યે દ્વેષ રાખો છો, તો તમે તમારી જાતને દંડ આપો છો, સામેવાળાને નહીં. યુ આર પનિશિંગ યોર સેલ્ફ. તમે તમારી જાતને જ દંડ આપો છો. સો વાય આર યુ પનિશિંગ યોર સેલ્ફ અનનેસેસરીલી? તો અદ્રોહ સર્વભૂતેષુ. અને પછીનો શબ્દ બહુ મહત્વ કે છે, અનુગ્રહશ્ચ, ભગવાનની કૃપા. જે સાચો સનાતની હોય એનો હંમેશા પ્રયાસ હોય કે મારા ઉપર ભગવાનની કૃપા હંમેશા રહે. તમે રાજનીતિમાં છો તો તમને હંમેશા એમ હોય કે ઉપરથી કૃપા વહેતી રહે. તમે સરકારી અધિકારી તરીકે હો તો તમને એમ હોય કે મારા ઉપરના બોસ મારા ઉપર જરા રાજી રહે. તમે પ્રાઇવેટ નોકરીમાં હો તો તમને એમ થાય મારા ઉપરથી જે બોસ છે, શેઠ છે, રાજી રહે. તો દરેક એક વ્યક્તિ બીજાની કૃપાની અપેક્ષા, આકાંક્ષા રાખતો હોય છે, કઈ ખોટું નથી. પતિ પત્નીની અપેક્ષા રાખે કે પત્ની મારો પતિ મારા ઉપર કૃપા રાખે, એ પત્ની અપેક્ષા રાખે. એ બરાબર, વ્યવહાર બરાબર છે. પણ બધાનો બોસ ને બધાનો પતિ તો પરમાત્મા છે, એની કૃપાનો આપણે વિચાર જ કરતા નથી. મારા ઉપર ભગવાનની કૃપા આજે રે, એ અનુગ્રહ. સનાતનીની વ્યાખ્યા સમજાવે છે. આમ સનાતનનું બોર્ડ અહીં છાપીને ફરી એ નથી ચાલતું. વ્યાખ્યા પ્રમાણે જીવવું પડતું હોય છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અક્ષરધામના ઉદ્ઘાટન પ્રસંગે એ કહ્યું, આ અક્ષરધામ બહારનું તો થઈ ગયું, આ પાછળ દેખાય છે તે, પણ અંદર અક્ષરધામ પ્રગટાવવાનું છે, અંદર દિવ્યતા પ્રગટાવવાની છે. એ દિવ્યતા પ્રગટાવે એટલે આ સનાતન સિદ્ધાંત અંદર લઈ જવો. કેવી રીતે ભગવાનની કૃપા મારા ઉપર કાયમ રહે. ભગવાન સ્વામિનારાયણ એક દિવસ ગઢડામાં બિરાજમાન હતા અને એ સમયે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ પરમહંસો બેઠા હતા. એમણે પ્રશ્નો પૂછ્યા, પ્રશ્નોત્તરી થઈ. પ્રશ્નોત્તરીમાં એક સવાલ એવો આવ્યો કે ભગવાનની કૃપા આપણા ઉપર કાયમ રહે, ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર કાયમ રહે, અને એની બહુ જરૂર છે. જીવનના ડગલે ને પગલેની જરૂર છે, પણ એ કાયમ રહે એ માટે અમારે કરવું શું? વોટ આર ધ વેઝ? શાસ્ત્રમાં એના માટે શબ્દો આપે છે સાધના. કઈ સાધના કરવાની? એના માટે એક શબ્દ છે સાધન. મારે શું કરવાનું? દાન કરવાનું, વ્રત કરવાનું. હમણાં જેવું આપણે આવશે, ચોમાસું બેસશે એટલે જયા પાર્વતી વ્રત ને પછી પેલા મોળાકાત વ્રત એ બધા વ્રત ચાલુ કરશે. કોઈ એકટાણા કરશે, કોઈ વળી શ્રાવણ મહિનો વ્રત કરશે ને આપણે વ્રત કરીએ છીએ. તો વ્રત કરવાથી ભગવાનની કૃપા થાય. કોઈ જપ કરે, માળા કરે, એનાથી ભગવાનની કૃપા થાય. કયા સાધન છે? યજ્ઞ, કોઈ વળી તીર્થયાત્રા ને પદયાત્રા કરે. હમણાં આપણે જઈશું અંબાજીની પદયાત્રાએ, કે વળી પાછી આપણે જઈશું ડાકોરની પદયાત્રાએ, કે કોઈ વળી ગોંડલની પદયાત્રાએ જશે, અક્ષરધામની પદયાત્રાએ જશે. એ પણ બધી ભક્તિના સાધનો છે. તો ભગવાન સ્વામિનારાયણ સમક્ષ આ બધી વાતો પૂછે છે અને એમ પૂછે છે કે ભાઈ બધા બધું નથી કરી શકે તેમ. તમે એમ કહો કે ભાઈ પદયાત્રાથી ભગવાન રાજી થાય, પણ બધા નથી ચાલી શકતા. એ પ્રશ્ન છે. તો ભગવાનની કૃપા એના ઉપર ક્યારેય નહીં થાય. તમે કહો દાનથી ભગવાન રાજી થાય, પણ બધા દાન નથી આપી શકતા, બધાની સ્થિતિ, આર્થિક સ્થિતિ સારી નથી હોતી, તો એના ઉપર ક્યારેય ભગવાન રાજી નહીં થાય, ભગવાનની કૃપા નહીં થાય. તમે એમ કહો કે બધા એકાદશીનો નિર્જળ ઉપવાસ કરે, પણ બધા નિર્જળ નથી રહી શકતા. અરે ભાઈ, ફે પડી જાય છે સાંજ સુધીમાં, તો એના ઉપર ક્યારેય ભગવાનની કૃપા નહીં થાય. તો સ્વામિનારાયણ ભગવાન બહુ અદ્ભુત વાત કરે છે, જે બધા જ કરી શકે. બાળક કરી શકે, વૃદ્ધ કરી શકે, અજ્ઞાની કરી શકે, જ્ઞાની કરી શકે, અભણ ભણેલો કોઈ પણ કરી શકે, કોઈ પણ જ્ઞાતિનો કરી શકે, કોઈ પણ સમુદાયનો કરી શકે. ક્યાંય કોઈ બાધ આવે નહીં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ કહે છે ભગવાનની શરણાગતિ, ભગવાનનો આશ્રય. હે ભગવાન, હું તમારા શરણે છું. આ એક વાક્ય યાદ રાખજો. હે ભગવાન, હું તમારા શરણે છું. હું એક શ્લોકનો અહીંથી બોલવાનો આરંભ કરીશ, બાકીનો તમારા ઉપર છોડી દઈશ. તમારે બધા બોલવાનું, કારણ કે મને પાક્કો વિશ્વાસ છે તમને બધાને શ્લોક આવડે છે. એટલે હું ખાલી શરૂઆત કરીશ, બાકીનું તમે બધા મોટે અવાજે એકલા બાથરૂમમાં ગાતા આવી જોરથી ગાજો. ત્વમેવ માતા ત્વમેવ વિદ્યા હે ભગવાન, તમે જ મારું સર્વસ્વ છો. મારી મા, મારા પિતા, મારા ભાઈ, મારો મિત્ર, મારી બહેન, મારું ધન, મારી વિદ્યા, મારું સર્વસ્વ તમે છો. યુ એન્ડ યુ ઓનલી આર એવરીથિંગ ફોર મી. આનું નામ શરણાગતિ. આ આવડે છે બધાને, પણ રોજ આની અનુભૂતિ કરવી પડે. સવારે મેં 5 માળા ફેરવાનું કહ્યું ને, 5 માળા ન થાય તો 2 માળા કરજો, પણ એ જ્યારે કરો ત્યારે આ શ્લોક બોલજો. તમારામાંથી કેટલાક બોલતા હશે. હે ભગવાન, યુ આર ધ ઓનલી સેવિયર, યુ આર ધ માસ્ટર. તમે જ મારા માલિક છો, તમે જ મને બચાવી શકો તેમ છો, તમે જ મને તારી શકો તેમ છો. અને આ બધાનો અનુભવ કોવિડમાં થયો કે નહીં? હા કે ના? જરા બાથરૂમમાં ગાતા આવી જોરથી બોલો. હા, બધાને થયો. હું એક ભાઈનું નામ નથી લેતો, અમે એમને મળવા ગયા. બહુ જ મોટી હસ્તી,
અમે એમને મળવા ગયા હતા એક કામ માટે. શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજનો ઉજવવાનો હતો, એના પૂર્વેના 2-4 મહિના પહેલા અમે એમને મળવા ગયા. અને અમે એમને મળવા બેઠા ત્યારે એમણે કીધું કે સ્વામીજી બેસો બેસો બેસો, મારે તમને એક વાત કરવી છે. અમે કહું કે અમે જે કામ લઈને આવ્યા છીએ મુખ્ય એની વાત કરો તો સારું. એટલે એમણે કહ્યું કે તમારે ક્યારે પ્રવચન કરવાનું તો મને કહેજો, હું આવીશ, હું પ્રવચન કરી શકું છું. હું તો તમે તો સમર્થ છો, યુ કેન ડુ એનીથિંગ, યુ આર રિયલી અ ગ્રેટ મેન. એ કે ના એટલે નહીં, મારા જીવનમાં એક ખરાબ સમયમાંથી હું પસાર થયો છું. એટલે અમને ખબર પડી કે ભાઈ કોવિડની વાત કરવા માંગે છે. એટલે અમે કહ્યું હા હા તમને કોરોના થયો હતો કેમ? કે હા એ તો ઘણા બધાને થયો હશે, હું એમાંનો એક છું, પણ મને ખબર પડી કે મારી કોઈ હેસિયત નથી. હું મુખ્યમંત્રીને ફોન કરું તો ડાયરેક્ટ ફોન કરી શકું, મારો મુખ્યમંત્રી ફોન ઉપાડે. અને હું એક ફાર્મા બિઝનેસ સાથે પણ સંકળાયેલો છું, એટલે કોઈ પણ હોસ્પિટલમાં હું ઝાયડસ કેડિલાથી માંડીને કોઈ પણ ફોનમાં કોઈ પણ એના ડાયરેક્ટરને કે કોઈને પણ ફોન કરાવો એટલે ફોન મારો ઉપાડે, મને વ્યવસ્થા કરી આપે. અને સિવિલથી માંડીને યુએન મહેતાથી માંડીને ગુજરાતની આ છેડેથી પેલા છેડે કોઈ પણ હોસ્પિટલમાં આપણું ચાલે, કારણ કે આપણે એ પ્રમાણે કામ કરેલું છે. પણ મને કોવિડ થયો સેકન્ડ વેવમાં, અને ઓક્સિજનની ખેંચ પડવા માંડી. અરે મારો કોઈ હાથ ચાલે નહીં. એટલે અહીંયા આપણી જે એસવી હોસ્પિટલ છે ને મ્યુનિસિપાલિટીની, એસવી કે શું નામ છે, હા, ત્યાં ફોન કર્યો તો કે ત્યાંના ડાયરેક્ટરનું નામ ગયું. મને કે મારા ખાસ પરિચિત સાહેબ એક ખાટલો ખાલી નથી. અને ચારે બાજુ કે બધી જગ્યાએ કે હું તો બોલી શકું નહીં, એટલે મારા ઘરવાળા કરે કે દીકરી કરે, ફોન કરે તો કોઈ ફોન ઉપાડે નહીં. અને ફોન ઉપાડે તો કે ખાટલો ખાલી નથી, ખાટલો હોય તો કે ઓક્સિજન નથી. અને બાપ રે બાપ, અને મારો તો શ્વાસ રૂંધાવા માંડ્યો. અને પછી મેં ઝાયડસમાં બરાબરનું પ્રેશર કર્યું. મુખ્યમંત્રી માંડીને ચીફ સેક્રેટરી માંડીને કોઈને બાકી નહોતા રાખ્યા. ત્યારે ઝાયડસના સેક્રેટરી ફોન કરે કે તમે ડાયરેક્ટ હોસ્પિટલમાં પૂછી લો, બસ ખાલી હોય તો અમને વાંધો નથી. એટલે છેવટે ઝાયડસમાં કહું કે મને તમે જો નહીં રાખો ને તો હું ભૂત થઈને વળગી છું તમને. એટલે પછી કે મને ત્યાં લઈ આવ્યા, મને ત્યાં રાખ્યો. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, ક્યાં રાખ્યો ખબર છે? સીડીની નીચે. કદાચ ઉપર જવાનું સહેલું પડે, કારણ કે જગ્યા જ નહીં ક્યાંય, રોડમાં એક જગ્યા નહીં, પણ ત્યાં મને રાખ્યો. અને એવા ટાઈમે ખબર નથી આજની કથામાં બેઠા હશે કે નહીં, સાંભળતા હશે કે નહીં, મને ખબર નથી, પણ એક સીટ 3 દિવસ પછી ખાલી થઈ, એક ખાટલો ખાલી થયો. એટલે મને ત્યાં લઈ ગયા અને મને ત્યાં રાખ્યો. ત્યારે મારા સગાવાલા, મારા મિત્રો, મારી પોલિટિકલ ઓળખાણો, મારી ધંધાકીય ઓળખાણો, કશું જ કામ ન લાગ્યું. પણ ત્યાં સ્વીપર હતો, એક સ્વીપર રોજ પોતું કરવા માટે આવે. એ સ્વીપર અંદર આવે, બીજો તો કોઈ મારા રૂમમાં આવે નહીં. મને જ્યાં દાખલ કર્યો તો એ સ્વીપર આવી મને કે સાહેબ જીવી જશો, ચિંતા ન કરતા, તમારા પેલા 2 જણા હાજર થઈને ગયા છે, ચિંતા નહીં કરતા. એ સ્વીપરના આધારે હું આજે તમારે સામે બેઠો છું. બોલો, મારા માટે ભગવાન હતો. આપણે બધાએ અનુભવ કરી લીધો છે, કોઈ આપણું નથી. એટલે આ શ્લોક ગાવાનો, હે પરમાત્મા, તમે મારી માતા, મારા પિતા, મારા સ્વજન, મારા સખા. અરે મેં ને તમે આ જન્મે જે માતા પિતા થકી જન્મ ધારણ કર્યો છે એના પ્રત્યે આપણું ઋણ આપણે ક્યારેય ચૂકવાય એવું નથી ને ક્યારેય ભૂલવાનું નથી. એ તો છે જ, પણ આ તો અનંત જન્મનો મા બાપ છે આપણો, એના પ્રત્યેનું ઋણ. પણ એના પ્રત્યેની આ ભાવના ગૂંથવાની છે. શરણાગતિનો મંત્ર, શોર્ટકટ. તમારે પદયાત્રા કરવાની શક્તિ હોય તો કરજો, દાન કરવાની શક્તિ હોય તો કરજો, તીર્થયાત્રા કરવાની શક્તિ હોય તો કરજો, મોટા મોટા યજ્ઞો કરવાની શક્તિ હોય તો કરજો. પણ આમાં શક્તિની જરૂર જ નથી, આમાં તો શક્તિ મેળવવાની છે. બેઠા બેઠા ખાલી અહીંયા જ મનમાં અહીંયા જ ધારણ કરવાનું છે, હે ભગવાન, હું તમારો શરણાગત છું, તમે શરણાગત વત્સલ છો, તમે અમારા માતા પિતા ગુરુ સ્વજન સખા સર્વસ્વ છો. આ વાત જરાય નવી નથી આપ સૌ માટે, આપ સૌ બધા જ્ઞાનીઓ છો.
પણ આ પ્રેક્ટિકલમાં રોજ મૂકવી અને સતત મૂકવી, ત્યાં આપણે બીજે જરા ચડી જઈએ છીએ. તમે ભગવદ્ ગીતા વાંચતા હશો, ઘણા લોકોએ વાંચી હશે. ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે. અમારે બકુલ ત્રિપાઠી કરીને જાણીતા આપણા હાસ્ય લેખક હતા. એક વખત અમે એને મળવા માટે બેઠા હતા, કંઈ કામ માટે મળ્યા હશું. પછી મને કે મને ભગવદ્ ગીતાનું રહસ્ય પર લખવાનો વિચાર થાય છે. હાસ્ય લેખક અને ભગવદ્ ગીતા પર લખે. તો પછી અમે પૂછ્યું કે તમે શું લખશો? કે બીજું બધું તો ઠીક છે, પણ મારે એવું લખવું છે કે ભગવદ્ ગીતામાં 700 શ્લોક કૃષ્ણ ભગવાને અર્જુનને સંભળાવ્યા. તો 700 શ્લોક શું કામ સંભળાવ્યા અને 18 જ અધ્યાય કેમ? એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હવે તારે લડવું છે કે 19મો અધ્યાય ચાલુ કરું? એટલે કે અર્જુને કીધું હવે હું લડીશ પાછા, તમે ભગવદ્ ગીતા બંધ કરો. ગમતમાં ચાહતો, પણ ભગવદ્ ગીતા 700 શ્લોક એનો સાર કાઢવો હોય કે સહેલો છે, પણ ભગવદ્ ગીતાએ જ એનો સાર અંદર આપી દીધો છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજોર ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં ભગવાન છે અને જ્યાં ભગવાનની આવી શરણાગતિ વાળો પાર્થ અર્જુન જેવો ભક્ત છે, ત્યાં વિજય હોય ને હોય જ. તમારે ચિંતા કરવાની જરૂર નથી. જોઈ લેવાનું મહિના પછી વિજય હોય જ. અહીંયા એની વાત ચાલે છે. શરણાગતિનો આ સંદેશ ભગવાન ભગવદ્ ગીતામાં ઠેર ઠેર આપે છે. પહેલા અધ્યાયમાં આપે છે, બીજા અધ્યાયમાં આપે છે, ત્રીજામાં આપે છે, ચોથામાં આપે છે, પાંચમામાં આપે છે. એમ કરતા કરતા 18મા અધ્યાય સુધી આપે છે વિજયની વિજય વિજય વિજય, શરણાગતિ શરણાગતિ શરણાગતિ. અને એમાં એક શબ્દ વાપરે છે, મામ એકમ શરણમ વ્રજ, મારા એકના ચરણે આવ. આ બહુ મહત્વની શરત છે ભાઈ. મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. તું એક મારા શરણે આવ, હું તને બધા જ પાપ થકી મુકાવીશ. એટલે એટલું તો પાકું થયું ને અર્જુન પાપી હશે. આ અર્જુને તો ચિંતા ના કરતો, પાપી નહીં, તારે અમે બધાને ઉડાડવાના છે, ઘરમાં જઈને મારવાના છે, કારણ કે સામે બધા હતા જ. એટલે એ બધાનું તને જે પાપ લાગે એની તું ચિંતા ના કરતો, પણ તું મારા શરણે રે. શરત આટલી છે, મામ એકમ શરણમ વ્રજ. આપણને આપણી શક્તિનું અભિમાન હોય છે, એટલે કે આપણને આપણા પોતાનો આશ્રય હોય છે, પોતાની શરણાગતિ હોય છે. કોકને મૂછે લીંબુ લટકે, કોકને મૂછે તરબૂચ લટકે, હું આમ અને હું તેમ, એ આપણે મનથી પોતાને માનતા હોઈએ છીએ. એટલે ઘણાને શરીર બળ હોય છે. આવા ગોટલા 74ની છાતી ને 78ના ગોટલા, હું તેમનું માખડા બોલું છું. મારું શરીર આવું, એનું બળ હોય. પણ તમને ખબર છે, હમણાં એક બહુ મોટો પહેલવાન શરીર બળવાળો હાર્ટ એટેકમાં ખાલી 5 સેકન્ડમાં એ ટ્રેડમિલ ઉપર વોકિંગ કરતો હતો, ટ્રેડમિલ ઉપર, અને એમાં ઉપડી ગયો. આવું જબરજસ્ત મહાબલી જેવું શરીર. શું ચાલે ભાઈ આપણું શરીર બળ ગમે એટલું હોય, પણ એના કરતાં મનોબળ શ્રેષ્ઠ છે. મહાત્મા ગાંધીજીથી વિન્સ્ટન ચર્ચિલ ડરતો હતો, કારણ કે મહાત્મા ગાંધીજી કઈ બાઇસેપ લઈને નહોતા ગયા, મોટા મોટા ગોટલા લઈને નહોતા ગયા. મોટી કેટલા એપ આ છોકરાઓ બોલતા છે, 6 એપ ને 3 એપ ને, મને આ ખબર જ પડતી. પણ આ બધા એપ્સ લઈને જાય ને આવા મોટી જબરજસ્ત ભરાવદાર બધી આમ શરીર સૃષ્ટિ લઈને જાય, જષ્ટિ લઈને જાય, એવું નહોતું મહાત્મા ગાંધીનું શરીર. ગાંધીજી હાથમાં લાકડી રાખતા હતા, લાકડી મારતા નહોતા. પણ તોય વિન્સ્ટન ચર્ચિલ કહેતો, આઈ એમ અફ્રેડ ઓફ ધીસ નેકેડ ફકીર ઓફ હિન્દુસ્તાન. આ અર્ધનગ્ન બાવા થકી હું બીવું છું. તો શું હતું ગાંધીજીમાં? એનું મનોબળ પાવરફુલ હતું. બાપુ હાથમાં પકડું પણ છોડે નહીં. એમની પાસે જે મનોબળ હતું ને, એનાથી વિન્સ્ટન ચર્ચિલ ડરતા હતા. સરદાર પટેલ એ કોઈથી ક્યાંય માથું ન આવે. સરદાર પટેલ ખબર નહીં બાપુમાં શું એમને અનુભવ થયો હશે, તો ગાંધી બાપુમાં આખું જીવન સમર્પીને બેઠા.
એમનું તો સરદાર પટેલ કઈ માથું ઝુકાવે નહીં. આ રાજા રાજ મહારાજાઓને જે મેં એક કર્યા એ એમનું કઈ થોડું માથું ક્યાંય ઝુકાવે. પણ ગાંધીજી પાસે મનોબળ હતું. ગાંધીજી શ્રીમદ રાજચંદ્રને કેમ નમતા હતા? મનોબળ તો એમની પાસે હતું જ, એમની પાસે આત્મબળ હતું. શ્રીમદ રાજચંદ્ર પાસે જબરજસ્ત આત્મબળ હતું. તો શરીર બળ કરતા મનોબળ ચઢે, મનોબળ કરતા આત્મબળ ચઢે, અને આત્મબળ કરતા પરમાત્મા બળ ચડે. અર્જુન પાસે પરમાત્મા બળ. અર્જુન મનથી તો ભાંગી જ પડ્યો હતો. સિદંતી મમ ગાત્રાણી, મારા તો ગાત્રો ધ્રુજે છે. એટલે ભાઈ કેમ શું થયું? પરીક્ષામાં આવું થતું હોય છે ને, ગાત્રો ઘણા ધ્રુજતા હોય છે, કારણ કે આખી જિંદગી જબરજસ્ત વોટ્સએપમાં કાઢી હોય, અને પરીક્ષામાં સિદંતી મમ ગાત્રાણી તો એમ ભગવાન મદદ કરવાનો આવે. તો અર્જુન પરમાત્મા બળ ધારણ કરીને બેઠા હતા. એટલે એ પરમાત્માનું બળ, એનું નામ જ શરણાગતિ છે. સનાતન ધર્મનો સંદેશ અહીંયા આવે છે. અનુગ્રહશ્ચ, ભગવાનની કૃપા ક્યારે રે? જો આપણે આવી અખંડ ભગવાનની શરણાગતિનો મંત્ર રટતા હોઈએ. અહીંયા ગુજરાતમાં બેઠેલા લોકોને નરસિંહ મહેતાનું નામ નવું ન હોય, પણ નરસિંહ મહેતાનું ભજન યાદ રાખવા જેવું છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી, મારે દોલતમાં ઝાંઝ પખવાજ રે શામળા ગિરધારી. એક પૈસો પાસે નહોતો, પણ નરસિંહ મહેતાની હુંડી હાલી કે ન હાલી તમે ચિંતા નહીં કરતા. તમારી પાસે ભલું ખિસ્સામાં ફદ્યું નહીં હોય, પણ તમારી હુંડી હાલશે. નરસિંહ મહેતા જેવી ભક્તિ જોઈએ, એ ન હોય તો ન ચાલે. પેલા રામ માંડલી કે નરસિંહ મહેતાને કહ્યું તારું માથું ઉડાવી દઈશ જો દામોદર કુંડ ઉપર દામોદર ભગવાનની મૂર્તિ તારા ઈષ્ટદેવ હોય, અને તારા ઈષ્ટદેવ મૂર્તિમાં સાક્ષાત બેઠા હોય, તો મૂર્તિમાં બહાર આવી તને જો સવાર સુધીમાં હાર ન પહેરાવે તારું માથું કાઢી નાખીશ. જા, પ્રૂવ ઇટ, સિદ્ધ કરી બતાવ. નરસિંહ મહેતા હાથમાં કરતા લઈને મંડી પડ્યા અને ભજન કરે દામોદર ભગવાનની મૂર્તિ સમક્ષ. નરસિંહ મહેતા જે ભજન કરતા જાય, આજુબાજુમાં તો બિચારા પેલા હરિજન ભક્તો બેઠા હતા. નરસિંહ મહેતા પાસે નાગર તો કોઈ બેહે નહીં, આ હરિજન ભક્તો બેઠા હતા. નાગર તો બધા આ માથું ઉડી જાય એની ફેવરના હતા. એટલે પછી હરિજન ભક્તો નરસિંહ મહેતાને સમજાવવા માંડ્યા કે નરસિંહ ભગત, આ રામાંડલિક માથું વાઢી નાખશો, ઘરે ભેગા થઈ જાઓ, ભાગી જાઓ, આ જુનાગઢ રાજ્ય છોડીને જતા રહો. પણ નરસિંહ મહેતા તો સાંભળે તો ને તો ભજન ભક્તિમાં લીન હતા. એમ કરતા કરતા રાત પડીને પેલા બે ખુલ્લી તલવાર લઈને આજુબાજુ બે જણા ઊભા હતા. એ સૂર્યનું કિરણ ફૂટે અને જો દામોદર ભગવાન ત્યાં સુધીમાં મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથ ના પહેરાવે તો ડોકું ઉડાડવાનો આપણે તો આદેશ છે. પેલા તો ખુલ્લી તલવારે ઊભા હતા, અને એમાં નરસિંહની આજુબાજુ ભગત બેઠા ને. સવારે 4 વાગ્યા એટલે નરસિંહ મહેતાની આસપાસ રહેલા ભગતો કહેવા માંડ્યા, બાપુ 4 વાગ્યા છે, હજુ આ જોકે ચડ્યા છે. આ લોકો આજે ખુલ્લી તલવાર લઈને ઊભા છે ને, જોકે ચડ્યા છે, હજુ છટકી જવાનો ચાન્સ છે. નરસિંહ મહેતા તો ભજનમાં લીન હતા, અને 6 વાગવા આવ્યા અને હમણાં તો સૂર્ય નીકળશે એવો સમય થઈ ગયો. એટલે ભગતો તો ભાગવા માંડ્યા, આપણે નથી રહેવું, આને તલવાર અડશે ને એમાં 2-4 ઘસરકા આપણને પડશે, હાલો આપણે ભાગવા અહીંથી, કારણ કે આમાં હવે આ ભગત કાંઈ સાંભળતા નથી. એટલે આગા પાછા બધા થવા માંડ્યા. અને ત્યારે નરસિંહ મહેતાએ છેલ્લે એને કીર્તન ગાયું, જે ગમે દેવ જગત ગુરુ જગદીશને તે તણો કર કરો ફોક કરો, આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવસરે શાને ઉરે ઉદ્વેગ ધરવો. જેના હાથમાં અનંત કોટી બ્રહ્માની નાડી છે, એને ધાર્યો છે તો મારું જીવન પૂરું કરશે, અને ધાર્યો છે તો જીવાડશે. હે ભગવાન, તારા હાથમાં બધું છે, હું તો તારા શરણે બેઠો છું, તારે જેમ કરવું એમ કરજે. એ કેટલી નિશ્ચિંતતા હશે. અને દામોદર ભગવાન અચાનક મૂર્તિમાંથી પ્રગટ થઈને બહાર આવ્યા અને પોતાના ગળામાંથી હાર કાઢી નરસિંહ મહેતાને પહેરાવ્યો. આજે દામોકુંડ એની સાક્ષી પૂરે છે. જૂનાગઢ જજો ત્યારે જોજો. છે આ શ્રદ્ધા, છે આ દ્રઢતા, છે આ ભક્તિ, તો આપણું કામ થાય. મીરાબાઈ ઝેરનો કટરો કેમ પી ગયા? આ શ્રદ્ધા હતી. અરે આ ચરણામૃતનું નામ લીધું છે, પાછું ના ઠેલાય. નરસિંહ મહેતા, મીરા, તુકારામ, તમે જુઓ એક એક ભક્તોને આખ્યાન જો. પણ આ ખબર નહીં કેમ આપણે કેવા જમાનામાં પ્રગટ થયા.
આ બધા ભક્તોને આખ્યાન જ ભૂલાઈ ગયા. કોઈને પૂછો કે ફલાણા ક્રિકેટરે કેટલો સ્કોર પૂછ્યો કે કેટલો સ્કોર કર્યો તો બધાને યાદ હોય. કોઈને પૂછો કે ફલાણા ભાઈએ કયા ફિલ્મમાં ક્યાં ક્યાં કયો રોલ કર્યો તે બધાને યાદ હોય. પણ નરસિંહ મહેતાના વિશે 5 વાક્ય પૂછો તો કે કોઈ અમારા રાજ્ય અમારા બોર્ડના કોઈ મંત્રી થઈ ગયા. ભાઈ તમારા બોર્ડના મંત્રી નથી. આ તો ભક્ત થઈ ગયા 500 વર્ષ પહેલા. આ વારસો તો આપણો આ છે, સનાતનનો વારસો. એ તો ભૂલાઈ જવા લાગ્યો નવી પેઢીને. એનું એક કારણ છે કે મા બાપ પોતાના દીકરા દીકરીને બાજુ બેસાડીને ક્યારેય વાત કરતા નથી. મા બાપ ટીવી ખોલીને બેઠા હોય અને દીકરા દીકરી ખોલીને બેઠા હોય, પછી બધા બેઠા બેઠા જુએ કે કેવી રીતે વહુ સાસુ બની, સાસુ વહુ બની. એ ધંધો કરવાનો આ રહી જાય છે. આ આખ્યાનોમાંથી એ વિશ્વાસ પ્રગટ છે. એક બીજી વસ્તુ યાદ રાખવા જેવી છે. આપણે બધા જીવનમાં નાના મોટા પ્રશ્નોને ફેસ કરીએ છીએ. કોઈ દિવસ પ્રશ્નોથી ગભરાવાની જરૂર નથી, કારણ કે જે દિવસે તાળું બન્યું દુનિયાનું, તે દિવસે એની ચાવી બની છે. દુનિયાનું એક તાળું એવું નથી હોતું કે એની ચાવી સાથે બની ન હોય. દુનિયાનો એક પ્રોબ્લેમ એવો નથી જે દિવસે એનું સોલ્યુશન ભેગું હોય નહીં. તો યાદ રાખો, જે દિવસે તમારા જીવનમાં પ્રોબ્લેમ આવ્યો તે દિવસે એનું સોલ્યુશન ભેગું બની જ ગયું છે, પણ ખબર પડતી નથી કે સોલ્યુશન ક્યાં છે, તકલીફ ક્યાં છે. એક જણ છે ને, તે મને કહેવા માંડ્યો કે સ્વામી, આપણે આ સત્સંગ શિક્ષણ પરીક્ષા લઈએ છીએ ને, એ પુસ્તક ભેગા રાખીને આપવા દેવી જોઈએ. તો ફોર્ચ્યુનેટલી આપણે એવું કર્યું કે સત્સંગ શિક્ષણ પરીક્ષામાં એક પ્રી એક્ઝામ લઈએ છીએ, એમાં પુસ્તક રાખીને આપવાનું નક્કી કર્યું. મુખ્ય એક્ઝામમાં નહીં, આમાં પુસ્તક આપવાનું નક્કી કર્યું કે પુસ્તક સાથે રાખો અને તમે લખો. એમાં એને 5 માર્ક આવ્યા 100 માંથી. એ બોલો, મેં પૂછ્યું, એટલે તું તો બહુ મોટી મોટી વાત કરતો હતો ને, પુસ્તક રાખવા દે. એમાં તને 100 માંથી 5 આવ્યા. મને કે ક્યાં જવાબ દેખો, જે સમજાણ દેખાતું નહીં, એ જડ્યું નહીં, ક્યાં જવાબ લખ્યા હતા. અરે પોપટ, મેં કીધું એના માટે સાધના કરવી પડે. જે દિવસે જીવનમાં પ્રશ્ન ઊભો થયો છે તે દિવસે લખી રાખજો એનું સોલ્યુશન છે જ. એ સોલ્યુશન આમની ભક્તિ કરશો તે દિવસે આવી જશે. આ શરણાગતિનો મંત્ર છે. નરસિંહ મહેતાને આની દ્રઢતા હતી. આપણે દ્રઢતા ચૂકી જઈએ છીએ એટલે ઘણા લટકે છે. જે દિવસે પંખાની શોધ થઈ તે દિવસેના માલિકે ક્યારે વિચાર નહીં કર્યો કે આમાં લોકો હવા ખાવાને બદલે હવા બંધ કરશે. પણ લોકો હવા બંધ કરતા થયા. એને પોતામાં જ ફેઇથ નથી. ભગવાનની શ્રદ્ધા તો બાજુમાં રહી. તમારા સંતાનોને વારસો આપવો હોય તો બીજો બધો આપજો, સંપત્તિનો બધો વારસો આપજો, પણ તમારા દીકરા દીકરીને એટલું તો સમજાવો કે બેટા, દુનિયામાં ગમે એવી મુશ્કેલી આવે, કોઈ દિવસ ગભરાતા નહીં, છાતી કાઢીને ચાલજો, કારણ કે ભગવાન તમારી સાથે છે. આ વિશ્વાસ દ્રઢ રાખજો. નાની નાની મુશ્કેલીમાં શું ગભરાઈ જાઓ છો? મને અત્યારે હું કંઈ પણ કહું તો પાછળ તો ચૂંટણી પતી ગઈ એટલે બોલાય, વાંધો નહીં આવે. પણ તમે એક આપણા ભારતના વડાપ્રધાનમાંથી તમે બીજું કંઈ સારું ખોટું જે તમે શોધતા હો તે તમારી વ્યક્તિગત ચોઈસ છે, પણ પ્રોબ્લેમ સામે છાતી કાઢીને ઉભા રહેવાળો માણસ તો છે કે કેમ? કેટલા સંજોગોમાંથી માણસ પસાર થયો છે, પણ તમે એનો એસ્ટીમ, એનો જે પાવર છે એને તો આપણે ક્યારેય નકારી શકીએ એમ નથી. કારણ એને ભગવાનમાં શ્રદ્ધા છે. બીજા બધા જે કારણો હશે તે, પણ એ ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા છે. હા, મને કોઈક એક સરસ વાક્ય કહેલું કે જો ઉપરવાળા સાથે સારો સંબંધ તમારો હોય તો નીચેવાળા તમારું કંઈ બગાડી નહીં શકે. ઉપરવાળા ભગવાનની વાત ચાલે છે. બીજું ઉપરવાળા ભગવાન સાથે એમનો અનુગ્રહ તમારી ઉપર, એમની કૃપા હોય, એનો કેમ આપણે પ્રયાસ કરવાનું ચૂકી જઈએ છીએ? પણ આપણી એક મોટી તકલીફ ક્યાં છે? જેમાં વિશ્વાસ રાખવાનો છે એમાં વિશ્વાસ રાખતા નથી, અને જેમાં વિશ્વાસ રાખવાનો નથી એવા ન મૂળિયા માણસોમાં વિશ્વાસ રાખીએ છીએ. કોઈકે સરસ વાત કરેલી કે जीवन में आधा दुख गलत लोगों पर विश्वास रखने में आता है और जीवन में आधा दुख सच्चे लोगों पर विश्वास न रखने के कारण आता है. અડધા દુઃખ આપણે એમને ઊભા કરીએ છીએ. ગમે તેમાં વિશ્વાસ રાખીએ, આપણા પૈસા જાય, તમારા ડબલ કરી આપીશ, તમારા 5 ગણા કરી આપીશ.
તમારો પાસવર્ડ આપો, તમારો ફલાણો આપો, નથી. આપણે વિશ્વાસ મૂકી દઈએ છીએ, સમજાય છે. પણ આમનામાં વિશ્વાસ રાખવાનો, અને આમને જેમણે જીવનમાં ધારણ કર્યા છે એવા પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજ જેવા સંતમાં વિશ્વાસ રાખવાનો. અને તારશે આપણને, રાખો વિશ્વાસ, મૂકી દો માથું, તારશે તમને. કોઈ કે સરસ પંક્તિ કહેલી, શંકાશીલ માણસોને મોટા મોટા જહાજમાં ડૂબતા જોયા છે, શંકાશીલ માણસોને મોટા મોટા જહાજમાં મરતા જોયા છે, અને ભગવાનના ભરોસે જીવવા વાળાઓને ભાંગેલી નાવમાં પણ પાર નીકળતા જોયા છે. આ બહુ જ અગત્યની બાબત છે. ફેથ, દ્રઢ શ્રદ્ધા. કોઈ કે ક્યાંક કહેલું, ફેથ હેઝ ટુ રૂલ્સ. આ દ્રઢ શ્રદ્ધા ભગવાનમાં હોય, દ્રઢ શરણાગતિ હોય, એમાં બે જ નિયમ છે. રૂલ નંબર 1, નેવર ક્વિટ. કોઈ દિવસ છોડવાનું નહીં, ગમે તેટલું થાય ને. નરસિંહ મહેતાએ નહોતો છોડ્યો, તુકારામે નહોતો છોડ્યો, મીરાબાઈ નહોતો છોડ્યો, કબીરે નહોતો છોડ્યો, શંકરાચાર્ય નહોતો છોડ્યો, રામાનુજાચાર્ય નહોતો છોડ્યો, વલ્લભાચાર્ય નહોતો છોડ્યો, નિંબાર્કાચાર્ય નહોતો છોડ્યો. એમ કરતા 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 બધા નામ બોલતો નથી, પણ છેવટે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મારા સુધી બોલું છું. રોબિન્સમાં અક્ષરધામ બનાવવા માટે કેટલા પ્રશ્નો આવ્યા હશે, કેટલી સમસ્યાઓ આવી હશે, જેનું અહીંયા જાહેરમાં બધું વર્ણન કરતો નથી. પણ એક સમય એવો આવ્યો હતો કે બધાના મનમાં એમ થયું હતું, હવે પતી ગયું, અક્ષરધામ બનવાનું કોઈ શક્ય જ નથી, આ ઇમ્પોસિબલ છે. બધાને લાગતું હતું. એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી કહ્યું કે આપણે અક્ષરધામ બનાવવું છે, પૂરું જ કરવું છે. અને 3 વર્ષમાં અક્ષરધામ પૂરું કરીને આપી દીધું. વિચાર કરો. નેવર ક્વિટ, છોડવાનું નહીં ક્યારે. રૂલ નંબર 1. અને રૂલ નંબર 2, ઓલવેઝ રિમેમ્બર રૂલ નંબર 1. ક્યારે છોડવાનું નહીં. સાધન એટલું છે, જીવનમાં દુઃખ તો આવશે. કોઈ એવો આ પૃથ્વી પર જન્મ્યો નથી જેને દુઃખ ના આવે. ગૌતમ બુદ્ધ થી લઈને ભગવાન કૃષ્ણ સુધી જન્મ જ જેલમાં થયો. હું તો ઘણી વખત આ કથા કરું છું, ત્યારે કહું છું, તમારામાંથી કોઈની જિંદગીની શરૂઆત જેલથી થઈ હોય તો કહો, અંત કોઈનો જેલમાં આવ્યો છે ખબર છે. પણ જેની જિંદગીની શરૂઆત જેલથી થઈ એવું તમે મને બતાવો, આમાં કોઈ બેઠું હોય તો આપણને રસ છે, કારણ કે કૃષ્ણ પછી આપણે એમનું નામ લઈ શકીએ. પણ કૃષ્ણ ભગવાનની જિંદગીની શરૂઆત જ જેલથી થઈ છે. અચ્છા, જેલ થયા પછી તરત ભાગવાનું, જન્મ્યા તરત ભાગવું પડે એવું આમાંથી કેટલા આંગળી ઊંચી કરો. જીવતા રહેવા માટે ભાગવાનું. વસુદેવ ટોપલો લઈને ભાગ્યા. આ રોજ આ પ્રસંગો શ્રીમદ ભાગવતની પારાયણ થાય ત્યાં આપણે થતા જોયો. ટોપલા પર એક નાનું બાળક લઈને કોક દાઢી લઈને વસુદેવ બની જતા હોય, એમાંથી આપણા વિચાર ન કરીએ એમના ઉપર કેટલા દુઃખના પોટલા આવ્યા. અને છતાંય કૃષ્ણ ભગવદ્ ગીતા બોલે છે ત્યાં સુધીમાં તો ઓહો, અરે એમને 100 તો ગાળો ખાઈ લીધેલી. આપણે તો કઈ ગાળો ખાધી નથી. આપણે જે ગાળો ખાધી હશે ને એ બહુ તો 4-5 રિપીટ જ થયા કરતી હશે, ટોટલ 100 નહીં થતી. પણ કૃષ્ણ ભગવાને 100 ખાધી અને બધી નવી રિપીટ એ કઈ નહીં. શિશુપાળે ગાળો આપી, સામાન્ય ને એનો સગો થતો હતો. આપણને બહુ દુઃખ લાગ્યો. મારા સગાએ મને આમ કીધું, એક જણાએ એના કાકાને સાથે જમીનનો નાનો મોટો પ્રશ્ન ચાલતો હતો, તો આવેશમાં આવીને કહી દીધું કે બસ હવે અમે તમારા નામનું નાઈ નાખીએ છીએ. અને પેલાને એટલો આઘાત લાગ્યો, મારા નામનું નાઈ નાખવું, જીવતો બેઠો છું, મારા નામ નાય. મેં કીધું ભાઈ 2 વર્ષ પછી નાવાનું, તો હમણાં નાય છે, આમાં તને વાંધો શું છે? તમે ક્યાં પાણી ખૂટી જવાનું? તમે આટલું બધું ખોટું ના લગાડો. પણ કે ના, મારા માટે આવું બોલે તો મારે નાઈ નાખવાનું. દુઃખ લાગે છે, આપણને બધાને લાગે. કૃષ્ણ ભગવાને શું નહીં કીધું હોય, પણ એક વસ્તુ અડીની, હા 100 ઉપર ગયા પછી એને કામકાજ કર્યું. આપણે તો 1-2 માં જ ગભરાઈ જઈએ છીએ. પણ કૃષ્ણ ભગવાન ઉપર શું વીત્યું? તો કૃષ્ણ ઉપર વીતે તો આપણા ઉપર વીતે, એમાં શું ચિંતા કરવાની? આપણા ઉપર આવે. પણ દુઃખના પોટલા જોઈને ગભરાઈ જવાનું નહીં. કારણ કે પૃથ્વી પર જે કોઈ જન્મે છે ને ક્યાંક ને ક્યાંક દુઃખ આવે જ છે. શારીરિક દુઃખ આવે, આર્થિક દુઃખ આવે, પારિવારિક દુઃખ આવે. આપણે ન ધાર્યું હોય ત્યાંથી છોકરો આડો ફાટ્યો હોય, તમે સીધા ચાલતા પણ છોકરો ગુનો કરીને આવે. આપણે સરખું કરતા હોય પણ બીજો પાર્ટનર બગાડી નાખે. ધંધા વેપાર રોજગારની બાજી ચાલ્યા કરવાને. તો અહીંયા ડોક્ટરો ઘણા બેઠા છે, બધાનો અનુભવ છે.
તમે પેશન્ટને ગમે એટલું છેવટે બચાવવાનો ટ્રાય કરો અને પેશન્ટ ઉપડી જાય ત્યારે તમે શું કહો, ભાઈ મેં મારો પ્રયાસ પૂરો કર્યો, હવે એનું આયુષ્ય પૂરું થયું, સો આઈ કેન નોટ હેલ્પ. એ વસ્તુ આપણને લાગુ તો પડે ને. આપણે આપણા જીવનના પ્રયાસ પૂરા કરીએ છતાંય ન મેળ પડે તો દુઃખ તો આવવાના જ. એક વખત એક માણસ ભગવાન આગળ ઝઘડવા માંડ્યો, યુ આર લાયર, યુ આર ચીટર. ભગવાનને ગાળવા દેવાની છૂટ હોય છે, એને કઈ અડતું નથી. તમે મારી સાથે કેમ આવું કરો છો? મેં કોઈનું ખરાબ કર્યું નથી, છતાં મારા ઉપર તમે દુઃખના ભંડાર, દુઃખના પોટલા કેમ ખડકી દીધા છે? ભગવાન મૂર્તિમાંથી અચાનક જ પ્રગટ થઈ ગયા. આનો આર્દ્ર ભાવ જોઈને ભગવાન કહે છે, બેટા બોલ બોલ, તારે શું પ્રોબ્લેમ છે? શું પ્રોબ્લેમ? એક છે? અરે એક મટાવો, બીજો મટાવો, ત્રીજો. તમે જો તો ખરા, દુઃખના પોટલા, દુઃખનું પોટલું તમારું કેટલું મને મારા માથા પર મૂકી દીધું છે. અરે કીડી ઉપર આટલો બધો ભાર? ભગવાન કે તારું દુઃખનું પોટલું ક્યાં છે? અરે આ રહ્યું, મારા ભેગું જ રાખું છું, કેટલા દુઃખ મારે તો તમે આપ્યા છે. ભગવાન કે ચાલ મારી ભેગો ચાલતો. ભગવાન લઈ ગયા દિવ્ય લોકમાં, ઉપર કોઈ જગ્યાએ લઈ ગયા. અને પછી એમ કે ભગવાન ક્યાં ઉપડ્યા? અરે કે હાલ તો ખરા, મારી ભેગો તને એક જગ્યાએ તારા પ્રશ્નોનું સોલ્યુશન થાય એવી જગ્યાએ લઈ જાઉં છું. એક જગ્યાએ લઈ ગયા અને ત્યાં એક આટલો મોટો હોલ હતો. એમાં નકરી બધી રેક, બધા આપણે ઘોડાઓ રેક કહીએ ને, બધા રેક્સ હતા. એમાં ખીટીઓ હતી. એટલે ખીટીઓ બધા જાતના પોટલા લટકાડ્યા હતા. કે અહીંયા શું છે ભગવાન? હા તમે કોઈ સ્ટોર રૂમમાં મને લઈ આવ્યો છો? હા કે હું તને યોગ્ય જગ્યાએ લઈ આવ્યો છું. કે તારે જેમ દુઃખનું પોટલું છે ને, એમાં બધાના દુઃખના પોટલા છે. આમાં ટાટા છે, બિરલા છે, પેલું નામ નથી બોલતો, બાકીનું તમે મનમાં ગણી લેજો. આ બધા જે દુનિયાભરના મોટા મોટા બિલ ગેટ્સ છે ને, બિલ ક્લિન્ટન છે ને, આ ને તે, આ માણસ માત્ર દુઃખના પોટલા આ હોલમાં છે. હવે તું એક કામ કર, તારું પોટલું લઈને ફર અને તને જેનું યોગ્ય લાગે એનું કાઢીને તારે ચડાઈ દેવાનું, તારું પોટલું ત્યાં. પણ એક સરસ જેનું કાઢે એનું તારું ઉચકવું પડે. એટલે પેલો કે હા ચાલો આપણે ફરીએ. એટલે ફર્યું તો જોયું તો ઓહો, બિલ ગેટ્સનું પોટલું. હા બિલ ગેટ્સ તો અબજોપતિ છે, આનું પોટલું આપણે ઉઠાવી લઈએ. જ્યાં લેવા ગયો તો ખબર પડી કે ન તો છૂટાછેડા ત્યાં છે. એટલે હા મારે પાછું છૂટાછેડાનું બળગણ થશે, એ પાછું લટકાડી દીધું. પછી કે આ એમેઝોનનો માલિક છે ને, જેફ બેઝોસ, એનું પોટલું આપણે, આ તો નામ એમનું બોલું છું, ખાલી ગમત ખાતર બોલું છું, એનું આપણે પોટલું ઉઠાવીએ. અરે એ તો એમેઝોનનો માલિક કહેવાય, આમ છે તેમ છે. એનું પોટલું છે, ઓહો એને તો ઘરમાં કેટલા પ્રોબ્લેમ છે, ઝઘડા ચાલે છે, એનું પાછું મૂકી દીધું. એમ કરતા કરતા અમે જાણી જોઈને ભારતના નામ નથી ઉચ્ચાર્યા. પાછું ભારત ખબર આંદોલન હાલે અહીંયા તો. એટલે બધા એક પછી એક પોટલા લેતા જાય. જેમ જતો તો બધા પોટલા ફરતો પાછા ભગવાન પાસે આવ્યો. ભગવાને કીધું, ભગવાન મેં બધા પોટલા જોયા, મને તો હું એનું પોટલું લો, એના અજાણ્યા દુઃખ છે. અને અજાણ્યા દુઃખ લો એમાંથી હું નીકળે કઈ ખબર નથી. એના કરતા આપણું જાણીતું દુઃખ સારું છે, મારું પોટલું મારી પાસે બરાબર છે. ભગવાન કે તારાથી જેટલું સહન થાય એટલું દુઃખ તને આપું છું, તું ચિંતા નહીં કર. ભગવાન ક્યારેય તમારાથી સહન ન થાય એનાથી અધિક દુઃખ આપતા નથી. દયાળુ છે, કૃપાળુ છે, પણ આપણા કર્મ હોય તો ક્યાંક તો એનો હિસાબ માંડવો પડે. એટલે ભગવાન આપણા આધાર છે, આપણા આશ્રય સ્થાન છે. અને ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં ઉચ્ચારે છે, આ અક્ષરધામનો સંદેશ છે કે ભગવાનના આશ્રયથી મુક્તિ થાય છે. આ ખાલી આટલી જ વાત. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એમાં મુક્તિ લખી, તમામ શાસ્ત્રનો સાર. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે અધ્યાત્મ માર્ગ બહુ કઠિન છે, સ્પિરિચ્યુઅલ પાથ બહુ કઠિન છે. હમણાં આપણે ધ્યાન ધરાવવાનું ચાલુ કરું, અત્યારે 11:11 થયા છે, હું કથાને પૂરી કરું છું. તો આપણે અત્યારે આપણે ધ્યાન કરવાનું ચાલુ કરાવીએ તો કેટલાક તો સીધા સવારે જ પૂરું કરે. 5 જ મિનિટનું ધ્યાન કરવાનું હોય ભાઈ, ન કોઈ આપણે ટકી શકીએ. આપણે શું ધ્યાન ધરી શકવાના? થોડુંક મેડિટેશન કરીએ, એમાં તો થાકી જઈએ છીએ, કાળા કુંડાળા દેખાય છે. એક જણા મેં કીધું ધ્યાનમાં મારે જોવાનું શું? મેં કીધું એ જ મોટી સમસ્યા છે. એ કોઈ ધ્યાન ઉપર જુદો વિષય લઈશું ત્યારે ચર્ચા કરીશું. પણ આપણી પાસે અધ્યાત્મ જ્ઞાનની શું શક્તિ છે? આ સરળ છે. ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતા લો, તમે રામાયણ લો, તમે મહાભારત લો, તમે ઉપનિષદ લો, એ બધાનો સાર વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન આટલો અક્ષરધામ સાથે આપે છે. તમે એમની શરણાગતિ સ્વીકારી લો, તમે મારું સર્વસ્વ છો. અને
મનથી જો આપણે આટલું કરી શકીએ તો બધું જ થાય છે. પીટર બ્રેન્ટ કરીને એક બહુ જ મોટો બ્રિટિશ લેખક યોગીજી મહારાજ પાસે આવેલો. યોગીજી મહારાજને એમને પ્રશ્નો પૂછ્યા અને ગોડમેન ઓફ ઇન્ડિયા નામના પુસ્તકમાં એ પ્રકાશિત થયું છે. એમણે યોગીજી મહારાજને બધા પ્રશ્નો પૂછ્યા. પછી એમણે યોગીજી મહારાજને કહ્યું કે હવે તમારે કાંઈ કહેવું છે? યોગી મહારાજ કે કહેવું છે. શું કહેવું છે? કે તમે ભગવાનનો આશ્રય નથી કર્યો, તમે ભગવાનનો આશ્રય કરો. આ કંઠી ગળામાં પહેરીએ છીએ ને, તમારામાં ઘણા બધા કંઠી ગળામાં પહેરીએ છીએ. ઘણા લોકો સોનાની ચેઇન પહેરતા હશે, ઘણા લોકો મોટો સોનાનો હાર પહેરતા હશે, ઘણા લોકો આટલો જાડો સોનાનો પટ્ટો પહેરતા હશે. એ પહેરજો, તમારી શક્તિ તો પહેરજો, આપણે ના નથી પાડતા. પણ ગળામાં ભગવાનના આશ્રયની કંઠી છે. અરે ખવાય નહીં, મોઢામાં પાણીનું ટીપું ન મુકાય ગળામાં કંઠી ન હોય તો. તમે રામમાં માનતો રામની કંઠી પહેરજો, કૃષ્ણને માનતો તો કૃષ્ણની કંઠી પહેરજો, સ્વામિનારાયણને માનતો તો સ્વામિનારાયણની કંઠી પહેરજો. પણ આ ગળામાં કંઠી પહેરીએ છીએ છે શું? એ હું ભગવાનનો આશ્રિત છું. આ આઈ કાર્ડ છે. મરશો ત્યારે ભગવાન કહેશે આઈ કાર્ડ છે કે નહીં ગળામાં? આ આઈ કાર્ડ છે, આ અનુસંધાન છે. હે ભગવાન, હું તમારો શરણાગત છું. એક ભગવાનને નાનું એવું દૂધનું આટલું કટોરી કે દૂધ માટે ભગવાનનો આટલો પ્યાલો ધરાવીએ છીએ, કે ભગવાનને સાકર ધરાવે છે, ભગવાનને સિંગ સાકરિયા ધરાવે છે, ના પર તુલસીના પત્તા કેમ મૂકીએ છીએ? હે ભગવાન, તુભ્યમ સમર્પયામિ, આ તમને અર્પણ કરું છું, આપ સ્વીકારો. તુલસીના પત્તા મૂકીએ છીએ એટલા માટે કે તુલસી એ સમર્પણનું પ્રતીક છે. ધીસ ઇઝ ડેડિકેટેડ ટુ યુ, આપને સમર્પિત. તો ગળામાં કંઠી પહેરીએ છીએ એ તુલસીની કંઠી છે ને, એટલા માટે આમાં જે કાંઈ છે એ ભગવાન આપને સમર્પિત છે. એના માટે આ કંઠી પહેરીએ છીએ. આમથી નથી કંઠી બાંધતા. આ કંઠી અંધશ્રદ્ધા નથી, આ મંત્ર તંત્ર જંત્ર નથી, આ કાળી મેલી વિદ્યા ને એનું આ પ્રતીક નથી. આ કંઠી એના માટે છે, હે ભગવાન, હું આજથી તમારો આશ્રિત છું, તમે મારા સર્વસ્વ છો, તમે મારી માતા પિતા ગુરુ સ્વજન સખા સર્વસ્વ, એની શરણાગતિનો આ પ્રતીક છે. અને આ સનાતન ધર્મ અને આ સનાતની સાચા સનાતની થવાનો માર્ગ છે. હું રિપીટ કરીને વાતને પૂરી કરું છું. સનાતન ધર્મ, સ્વામિનારાયણ પરંપરા, અક્ષરધામ આ ક્યારે એકબીજાને જુદા પાડી શકાશે નહીં. અને બધાનો સંદેશ, સનાતન ધર્મની કોઈ પણ શાખાને તમે અનુસરતા હો, બધાનો સંદેશ આ છે: ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત કરો. અક્ષરધામમાં સેવા કરી 12,500 સ્વયંસેવકોએ આ જ આશય હતો, અમારા પર ભગવાનની કૃપા થાય, કોઈ સ્વાર્થ નથી. આ 12,500 સ્વયંસેવકોને કોઈ સ્વાર્થ તો એક જ, અમારા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે ભગવાન સ્વામિનારાયણ કે ભગવાન સાક્ષાત અમારા ઉપર કૃપા કરે, અમારા ઉપર ભગવાન રાજી થાય. આ એક આશયથી એમણે કર્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ કહે છે, છેલ્લા વાક્યથી હું પૂરું કરું, તમે જીવનમાં કોઈ પણ કામ કરતા હો, કોઈ પણ કામ કરતા હો તો એને તમારે ભક્તિમાં પલટાવવું હોય તો છેલ્લો મંત્ર યાદ રાખજો. તમે એક તબીબ હો, તમે એક પેશન્ટને તપાસતા હોઈ શકો છો. તમે એક ઉદ્યોગપતિ હો તો તમારે કોઈ પ્રોડક્ટ તમે બનાવતા હોઈ શકો છો. તમે કોઈ વેપાર કરતા હો તો તમારી પ્રોડક્ટ કોઈને વેચતા હોઈ શકો છો. તમે વિદ્યાર્થીઓ, તમે કંઈ વાંચતા હોઈ શકો છો. પણ તમે ખાલી એટલું જ આગળ એડ કરો, હે ભગવાન, હું આ જે કરું છું એમાં તમારી મારા પર કૃપા થાય, એવી રીતે આ મારું કર્મ કરી શકો એ મારા પર કૃપા કરજો. તો એ કર્મ ભક્તિ બની જાય છે. કર્મ બદલવાની જરૂર નથી, અંદર બદલવાની જરૂર છે. હા, પછી કોઈને છરો ભોગું ભક્તિ બની જાય એવું નથી વાતો, એના નિયમો જુદા છે પાછા. પણ આપણે જે આપણા રોજિંદા કર્મ કરવા માટે ટેવાયા છીએ એ જ કર્મમાં ભગવાનને રાજી કરવા છે, ગુરુને રાજી કરવા છે, એવો વિચાર એડ કરો. ત્વમેવ માતા ચ પિતા શ્લોક બોલતી વખતે આ વિચાર એડ કરો અને સાચા સનાતની થવાનો અક્ષરધામનો સંદેશ ખૂટો. આટલી પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપીએ. સૌને જય સ્વામિનારાયણ.